ચલો ગુડ ઇવનિંગ. મેન્સનું ઇંગ્લિશ વિષય માટે આપણે એકઠા થયા છીએ, ઇંગ્લિશ વિષયના ગ્રામર સેક્શન માટે. તો એ શરૂ કરીએ. એમાં પ્રારંભિક પહેલી કેટલીક વાતો થોડી મિનિટોમાં થઈ જાય, પછી પાછા આગળ વધશું. તો ધ્યેયના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આવો પધારો. જે નવા લગભગ બધા પરિચયમાં છો, છતાં પણ જેટલા જે નવા હોય કદાચ એના માટે છેલ્લા 20+ યર્સથી હું આ ફિલ્ડમાં ફેકલ્ટી તરીકે ઇંગ્લિશ સબ્જેક્ટની સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની વિવિધ પરીક્ષાઓની તૈયારી કરાવું છું ઇંગ્લિશ સબ્જેક્ટ માટે. અને લગભગ એવી એક પણ ઓફિસ બાકી નહીં હોય કે જ્યાં મારો વિદ્યાર્થી નહીં હોય. એટલું જ કહેવાનું કે બેંક હોય કે પછી અહીંયા સચિવાલય હોય, આ તે ડીવાયએસ હોય, એસો આ છે તે છે. તમે નાની પોસ્ટથી શરૂ કરી લોઅર ક્લાસ 3, મિડલ ક્લાસ 3, સુપર ક્લાસ 3, ક્લાસ 1, 2 અને સેન્ટ્રલ ગવર્મેન્ટની તમામ આટલા વર્ષો. એટલા માટે હવે કોઈની યાદી રાખવાની જરૂર નથી. અને આ આપણું મારું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે કે આ પેટર્નમાં હું આપને ગ્રામર કરાવડાવીશ, વ્યાકરણ. કે આપણું મિનિમમ ટાઈમ આપે, કન્ટેન્ટ મિનિમમ હોય, એનર્જી મિનિમમ અને ઓપ્ટિમમ આઉટપુટ. ઓછી મહેનત કરવાની અને ઝાઝો આઉટપુટ મળે એવી કોશિશ કરવાની છે. ગ્રામર માટે તમને ખ્યાલ છે કે મેન્સમાં જો STI મેન્સ હોય તો ગ્રામર 10 માર્કનું હોય, 15 માર્કનું, અને નહીંતર 20 માર્કનું હોય. તો એમ નહીં રાખવું કે આ તો ઓછા માર્કનું છે. એક સરસ મજાનો સ્ટુડન્ટનો ડાયલોગ છે, એ તો આપણે આમાંથી ખેંચી લેશું. એમ કાંઈ ખેંચાતું નથી. ગ્રામરમાં જો 20માંથી તમને 15 ઉપર હોય, પહેલામાં 15માંથી 12 ઉપર હોય તો ઘણી રાહત થઈ જતી હોય છે. કેટલા બધા વિદ્યાર્થીઓથી આગળ નીકળી જતા હો છો. આ કોમ્પિટિટિવ એક્ઝામ છે એટલે કોમ્પિટિશનની રીતે વિચારવાનું. પછી બીજી વસ્તુ કે આ જેટલું સારું થશે એટલું રાઇટિંગ સેક્શનમાં તમને વધારે મજા આવશે લખવામાં. ગ્રામેટિકલી સાચું લખાશે, કોન્ટેક્સ્યુઅલી સાચું લખાશે. એટલા માટે આપણે જે તમને સિલેબસ આપ્યો છે એ પૂરેપૂરો સિલેબસ કવર કરવાનો. ગ્રામર સેક્શનનો જે એક્ઝામ્પલ બધા લેશું ગ્રામરને સમજાવવા માટે, લેટેસ્ટ ને રિયલ એક્ઝામ્પલ બને ત્યાં સુધી લેવા માટેની કોશિશ કરશું, જેથી તમારી અહીંયા ક્લાસમાં જ વોકેબ્યુલરી સારી થતી જાય. એક્સરસાઇઝમાં આસ્ક્ડ ક્વેશ્ચન પણ હોઈ શકે અને ટુ બી આસ્ક, હવે પૂછાઈ શકે, જે નવી ટ્રેન્ડ પ્રમાણે પરિવર્તન આવતું હોય પૂછાવામાં એ પણ. એક્સરસાઇઝમાં વેરિયસ ક્વેશ્ચન પેટર્ન પણ સમાવેશ કરી લેવાનો છે. વેરિયસ ક્વેશ્ચન પેટર્ન એટલે શું? તો કે માત્ર એવું નહીં કરવાનું કે બ્લેન્ક કરીએ જવાની. બ્લેન્ક પણ કરવાની, સ્પોટિંગ એરર પણ કરવાની, જોડકા ગોઠવો એવું પણ કરવાનું, ચૂઝ કરેક્ટ, ચૂઝ ઇનકરેક્ટ એવું પણ કરવાનું. એમ બધી ક્વેશ્ચન પેટર્ન એક્સરસાઇઝમાં આપણે કરવાની. માત્ર બ્લેન્ક કરીને નહીં છોડી દેવાનું. બ્લેન્કમાં સિંગલ ફિલર, ડબલ ફિલર, ટ્રિપલ ફિલર, 4 ફિલર, 5 ફિલર, 7 ફિલર, એટલે એક જ માર્કની એક ક્વેશ્ચનમાં એમાં 7 ખાલી જગ્યા હોય, 5 ખાલી જગ્યા હોય. એક પ્રિપોઝિશનની હોય, એક આર્ટિકલની હોય, કન્જંક્શનની હોય. એવી પણ કરવી પડશે. અને આ કંઈ તમને કહેવા માટે નથી, પણ ખરેખર કરવું જ પડે. પૂછાઈ ગયું છે અગાઉની પરીક્ષાઓમાં, આ ટાઈપનું પૂછાઈ ગયું છે એટલા માટે એ બધું આવશે. વોકેબ્યુલરીના ટોપિક્સ જે છે, અડધા માર્ક્સ વોકેબ્યુલરીના છે. હમણાં આપણે સિલેબસ ઉપર નજર કરીએ. અડધા માર્ક છે વોકેબ્યુલરીના છે અને અડધા માર્ક છે ગ્રામરના છે. તો વોકેબ્યુલરી અત્યારથી જ શરૂ કરવી પડશે તૈયાર કરવાની. ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ડે, આજના જ પહેલા જ દિવસથી વોકેબ્યુલરી ઉપર હું ભાર આપું છું કે આ વોકેબ્યુલરીના ટોપિક છે, એમાંથી એટલું તમારે આજથી તૈયાર કરવાનું. એ અહીંયા બીજા વિભાગ માટે તો સારું કામ આપશે, ગ્રામર સેક્શન માટે, પણ રાઇટિંગ સેક્શનમાં એટલું જ ઉપયોગી બનશે જેટલી વોકેબ્યુલરી સારી હોય. ગમે ત્યાં સમજો, નાનું બાળક જન્મે તો પહેલાં વોકેબ્યુલરી શીખે કોઈ પણ ભાષાની. કંઈ ડાયરેક્ટ નથી કોઈ વાક્ય રચના શીખતું કે એમાં કંઈ લખતા નથી શીખતું, કશું જ નથી કરતું. પહેલાં એ આને શું કહેવાય, આને દિવાલ કહેવાય, આને શું કહેવાય, આને બેન્ચ કહેવાય, આને શું કહેવાય, આને ખુરશી કહેવાય. એમ એટલે એણે શું શીખ્યું? વોકેબ્યુલરી શીખી. હવે ઇંગ્લેન્ડમાં જન્મ્યો, અમેરિકામાં જન્મ્યો, સાઉથ ઇન્ડિયામાં, અયોરામાં, કન્નડામાં જન્મ્યો, બધામાં જે તે ભાષાની પહેલાં શું શીખશે? વોકેબ્યુલરી. તમારે સારી કરવી હોય ભાષા ઇંગ્લિશ,
એમાં સારું લખવું હોય, બોલવું હોય, કાંઈ પણ કરવું હોય તો વોકેબ્લરી સારી કરવી પડે. ભલે 5 માર્કની પૂછાતી હોય કે 10 માર્કની પૂછાતી હોય, પણ એ તો ખરેખર વોકેબ્લરી તો એવી વસ્તુ છે કે 150 માર્કની વોકેબ્લરી જ છે એમાં. એ સારી હશે તો ઓટોમેટિક બધું સારું થવા લાગશે. એટલે વોકેબ્લરી કરવાની અને 2 વેમાં કરવાની. 2 વેમાં એટલે શું કે ગુજરાતી પરથી ઇંગ્લિશ ઉપર અને ઇંગ્લિશમાંથી ગુજરાતી ઉપર, એમ બંને રીતે તૈયાર કરવાનું હોય. તમને એમ પણ આવડવું જોઈએ કે થ્રાઇવ, THRIV, થ્રાઇવ એટલે જેનો ખૂબ ફેલાવો થાય છે એવી વસ્તુ, ઝડપથી જે વધી રહી છે એવી. અને ઝડપથી વધી રહી છે જે વસ્તુ પોઝિટિવ સેન્સમાં, એને થ્રાઇવ કહેવાય. એમ વર્ડિક્ટ એટલે ચુકાદો, અને ચુકાદો ને ઇંગ્લિશમાં વર્ડિક્ટ કહેવાય. બરાબર? આમ 2 વેમાં તૈયાર કરજો વોકેબ્લરીને. બરાબર? થોડા તમને ઇડિયમ આવડવા જોઈએ, એ તો હમણાં આગળ કરીએ. એનું સમજૂતી હું તમને આપીશ. સામાન્ય રીતે એવું કરવામાં આવતું હોય છે કે વોકેબ્લરી તમારા બળ ઉપર છોડી દેવામાં આવતી હોય છે કે આમ તૈયાર કરી લેજો. પહેલું તો તમે એને શેમાંથી તૈયાર કરવું, કેટલી વોકેબ્લરી તૈયાર કરવી, કેવી તૈયાર ન કરવી જોઈએ. કોમ્પિટિટિવ એક્ઝામમાં 2 વસ્તુ અગત્યની છે કે આવું તૈયાર કરવું જોઈએ અને આવું ન કરવું જોઈએ. એમ એ અહીંયા પણ લાગુ પડે છે, બધા વિષયને લાગુ પડે છે. તો એ હું તમને એને સમજૂતી આપીશ અને PDF ફાઇલ પણ આપીશ. ટ્રિપલ E ફોર્મેટ એટલે આ ટ્રિપલ E છે. પહેલો એ એક્સપ્લેનેશનનો છે, બીજો એક્ઝામ્પલનો છે, ત્રીજો એક્સરસાઇઝનો. કોઈ પણ ટૉપિક આપણે સમજશું, તમારે આમ છે, ટેન્સ છે, વોઇસ છે ને નેરેશન ને બધા ટૉપિક છે, એને પહેલી સમજૂતી, એના ભરપૂર એક્ઝામ્પલ્સ અને એની એક્સરસાઇઝ, આ બંને પ્રકારની આસ્ક અને ટુ બી આસ્ક અને વેરિયસ પેટર્ન મળે. એટલે એને હું ટ્રિપલ E ફોર્મેટ કહું છું. 3 E. એમ તમે લોકો આવું કરતા હો ને, આમ આમ એનો છેલ્લો E સમજી જાઓ. પછી ગ્રામર કઈ રીતે સારી રીતે તૈયાર કરવું હોય તો એનું મટીરિયલ માટે તો ક્યાંય વિશેષ જવાની જરૂર નથી. મારી પાસે છો તો વન સ્ટોપ સોલ્યુશન છે. કોઈ બુક લેવાની, આમ કરવું તેમ કરવું, કશી જ જરૂર નથી. પહેલાં મેં જે આપ્યું હોય એટલું તૈયાર કરી લો, અને પછી એમાંથી એક પણ વસ્તુ ના આવડે એવું બને તો કદાચ બીજા માટે વિચાર કરજો. બરાબર? બાકી જરૂર નહીં પડે. શોર્ટકટ ટ્રિક્સ, સમય બહુ અગત્યનો છે. મને બધું આવડે એ 50% થયું, મને બધું સમય મર્યાદામાં આવડે એ બીજા 50% થયું. એટલે તમને ઝડપથી આમ ઓપ્શન જુઓ, અડધા પેજનો ક્વેશ્ચન હોય. હવે એને મારે 10 સેકન્ડમાં 15 સેકન્ડમાં જવાબ આપવા માટે મારે શું કરવું જોઈએ, એની શોર્ટકટ ટ્રિક્સ હોય. આ છે જ એની, એ પ્રમાણે હું આપીશ, તમને કહેતો જઈશ કે આટલું યાદ રાખવાનું. એટલે આમ બધા ઓપ્શન નીકળી જશે. આ એક ઓપ્શન બચ્યો, આ જવાબ, વાત થઈ ગઈ પૂરી. પૂરા પ્રશ્નો કંઈ વાંચવાના હોતા નથી. લાંબો ક્વેશ્ચન હોય એને પૂરેપૂરો વાંચીએ તો આપણે મૂર્ખા કહેવાય. આમ થોડું વાંચીને જ આઈડિયા આવી જવો જોઈએ કે આનો જવાબ B છે, આનો જવાબ C છે, અને એ પોસિબલ છે ને તમે જોઈ શકશો. પછી ન્યૂ ટ્રેન્ડ્સ ઇન ક્વેશ્ચન પેપર. ગ્રામરની અંદર નવો ટ્રેન્ડ કયો આવ્યો છે, હવે શું બદલાણો છે ગયા વર્ષ કરતાં, છેલ્લી પરીક્ષામાં શું જોવા મળ્યું, એ તમને ખ્યાલ આવશે. અને જૂના પેપરને મોક ટેસ્ટ, અહીંયા લેવાતી મોક ટેસ્ટ અને જૂના પેપરના તો હું તમને ક્વેશ્ચન બતાવીશ જ કે આવો પૂછેલું છે. એમાં આપણે નજદીકથી દૂર જશું. એટલે 24માં કેવા પેપર આવ્યા, 23માં કેવા છે, 22માં કેવા છે. મારી પાસે બધા પેપર છે, જેટલા બધી પરીક્ષાના બધા પેપર. એટલે તમને હું અહીંયા બતાવી શકું કે ભાઈ માનો કે 24માં મેઇન્સ લેવાણી તો એમાં શું પૂછાણું હતું હમણાં છેલ્લે ગઈ, અને એમાં કેવું ગ્રામર હતું, એમાં શું ધ્યાન રાખ્યું આપણે. STI 22-21માં હતી, એમાં શું થયું, એ બધું આવી જાય. એટલે જૂના પેપર સોલ્વ કરશું. આ આપણી સક્સેસ સ્ટ્રેટેજી છે, પૂરેપૂરી સક્સેસ છે. અને આ રીતે હું તમારી સાથે ફોલો કરવાનો છું. ઘણા લોકો આમાં એવા છે જે જાણીતા છે એટલે એને ખ્યાલ જ છે. બરાબર? કાંઈ વિશેષ બહુ કહેવાનું રહેતું નથી. આજે હું પહોંચું પહેલાં કંઈક ગાયબ થઈ જાય. એ કે મને હાર્ડવર્કથી નહીં, સ્માર્ટ વર્કથી સમજો. એટલે આનથી સમજી ગયો. હવે જુઓ, આ એક
તમને સામાન્ય રીતે કહી દઉં કે ઓફિશિયલ, એટલે તમે અધિકારી, અહીંયા તમે બેઠા છો. અહીં સુધી પહોંચવા માટે બધા વિષયોની મહેનત જરૂરી છે, પણ જેનાથી જુદું પડાય એવો સબ્જેક્ટ ઇંગ્લિશ છે. બાકી બધામાં બધા એક સરખી રીતે મહેનત કરી લેશે, પણ જુદું શેનાથી પડાશે? ઇંગ્લિશથી પડાશે. બરાબર? ઇંગ્લિશ સબ્જેક્ટથી જુદું પડાશે. સર, આજથી દેશીની વાત નહીં, એમ નથી ભાઈ, ઇંગ્લિશ સબ્જેક્ટ. તો એમાં તમારે આટલી રીતે કરવું પડશે: ગ્રામર, વોકેબ્યુલરી, ક્વેશ્ચન પેટર્ન, પછી પહેલા વિભાગ માટે રાઇટિંગ સ્કિલ આવે, પ્રીવિયસ યર ક્વેશ્ચન કરો, તમે ટેસ્ટ આપો અને ઇવેલ્યુએશન કરાવતા જાઓ, પાછું એમાં જે સુધારા વધારા પાછા અહીંથી આમ જાઓ, એમ કરતાં કરતાં ચકડું ફેરવા કરો આવી રીતે, એટલે અહીંયા પહોંચી જશો. એમાં શંકાને સ્થાન નથી. ઇંગ્લિશ બહુ જ મદદ કરશે તમને એક્ઝામ પાસ કરવા માટે. અને પેલું જે રાઇટિંગ સેક્શન છે એમાંય સારું તમારે પરફોર્મ કરવું હશે તો ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવા પડશે અને આર્ટિકલ વાંચવા પડશે. એમાંથી વાંચશો તો બહુ સારું મળશે. ગુજરાતી ન્યૂઝપેપર ઉપર આધાર રાખીને તમે ચાલશો નહીં બિલકુલ, કારણ કે એ તો બધા ચોપાનિયા કહેવાય. બરાબર? સાદી ભાષામાં એને શું કહેવાય? ચોપાનિયા કહેવાય. એમાં કંઈ ન્યૂઝની, એને તો પૈસા સાથેના ન્યૂઝનો નિસ્બત હોય. એનો ઉપયોગ તો મેક્સિમમ ભજીયા ખાવા માટે, કાંઈક આવું સાફ કરવું હોય, આમાં કાચ સાફ કરવામાં, એમાં એનો ઉપયોગ થાય. બરાબર? બાકી જો એકચ્યુઅલમાં તમારે પરીક્ષાલક્ષી વાંચવું હોય તો 3 ન્યૂઝપેપર છે: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુ. એમાંથી ન્યૂઝના પીસ વાંચવા જોઈએ. પૂરેપૂરું ન્યૂઝપેપર વાંચવાનું નહીં. કોઈ એક દિવસ પોલિટિકલ ન્યૂઝ વાંચવાના, અને કોઈ પણ ન્યૂઝ લેશો ન્યૂઝપેપર તો બધું ચાલશે. એવું નથી કે આ ન્યૂઝપેપર, ઘણા લોકો એમ કે સર પેલું એડિટોરિયલ વાંચવું જોઈએ. ના, એવું નથી, કાંઈ જરૂરી બિલકુલ નથી. હા, એડિટોરિયલ કેવું એ તો એક લેવલ બધું પહોંચી ગયું, તમને બાકીના બધા ન્યૂઝનું બધું જ આમનામ સમજાઈ જતું હોય તો એડિટોરિયલ ઉપર જજો. એ લેવલની વોકેબ્યુલરી તમારે આ કાંઈ જરૂરી નથી. એ કોને જરૂરી છે? IBPS વાળાને, સેન્ટ્રલ ગવર્મેન્ટવાળાને જરૂરી છે. બાકી તમે જે રૂટીન ન્યૂઝ આવે છે એ વ્યવસ્થિત વાંચો ને એમાંથી નવા નવા શબ્દો પકડતા રહો, એ એટલે મોર ધેન સફિશિયન્ટ છે. અને એ આખા દિવસનું એક જ ન્યૂઝ વાંચવાના. આખા દિવસના એક ન્યૂઝ તમે જે ગમે નાના, માનો કે રિપબ્લિક ડેનું સેલિબ્રેશન થયું હોય તો એના ન્યૂઝ જે હોય એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી કે ઇન્ડિયન એક્સપ્રેસમાંથી કે એમ ગમે તેમાંથી વાંચી લો. એ વાત થઈ ગઈ પૂરી. પછી મૂકી દો છાપ. પછી બીજા બધા ફોટામાં આમ કરીને જોયા નહીં કરવાનું. જોકે ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં એવા બધા ફોટા નથી હોતા, એ આપણા ન્યૂઝપેપર વધારે રાખે કે આજે જાહ્નવી કપૂર સ્પોટ થઈ હતી, પણ મારે શું કામ પણ એ સ્પોટ થાય એમાં, પણ આપણે તો એના રીલ જોયા કરીએ. એ બધા એટ્રેક્શનથી બચવાનું. ન્યૂઝપેપરમાં ન્યૂઝ વાંચી લેવાનું. હવે એક હું FAQ કરી નાખું છું, ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન. હું અહીંયા છૂટીને પછી તમે મને મળો એવું બધું થાય એ, અને તમે પ્રશ્નો પૂછશો ઘણા બધા, પણ હું અહીંયા પહેલાં બધા પ્રશ્નોનો જવાબ તમને આપી દઉં છું. પછી કંઈ બાકી રહે તો મને પૂછી લેજો, અને આપણું આજનું લેક્ચર મીન્સ કન્ટેન્ટ ભણાવવાની શરૂઆત થઈ જશે. એટલે હું FAQ આવી રીતે બનાવી જ નાખું છું. FAQ મીન્સ ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન. બરાબર? આ આપણા FAQ શરૂ. એ છોકરાઓનો પહેલો સવાલ હોય છે, વિદ્યાર્થીનો, શરૂ ક્યારથી કરવી જોઈએ. હું એમ કહેતો હોઉં છું કે પ્રિલિમ્સ અને મેઇન્સ બે વસ્તુ હોય એ સરકારે પોતાના તરફથી પાડેલી સગવડતા છે એને એક્ઝામ લેવા માટે. તમારે જો તમે જ્યારે એવી એક્ઝામ આપો છો કે જેમાં પ્રિલિમ્સ અને મેઇન્સ આવે છે, ત્યારે તમારી પાસે એટલો કોન્ફિડન્સ હોવો જ જોઈએ કે હું પ્રિલિમ પાસ કરવાનો છું. સર, પ્રિલિમ પાસ કરશું તો મેઇન્સમાં જોશું એમ, તો એનો અર્થ એમ છે કે તમે GPSC માટે લાયક જ નથી, તો તમે GSSBમાં જ રહો. આ સ્પષ્ટ જ વાત છે. તમને એટલો કોન્ફિડન્સ હોવો જ જોઈએ, એમાં નકારો આવવો જ ન જોઈએ, નહીં મને આવડશે. અને બંનેની તારીખ વચ્ચે થોડો ગેપ હશે. 3 પેપર હોય, 4 પેપર, તો એમ કે પહેલું એક પેપર છે, પછી 2-3 મહિના પછી બીજીનું તારીખ છે, 4 મહિના પછી. આવું મનમાં રાખે અને પહેલેથી જ મેઇન્સના સબ્જેક્ટની સાથે તૈયારી કરતા જાઓ. એ તમારું કેલિબર હોય તો તમને કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી, અને ખરેખર ના આવે. પણ પહેલેથી જ મનમાં નકાર મૂકી દીધો કે આમાં ન થયા તો એમ, એટલે પૂરું થઈ ગયું. એટલે સલાહ તો એવી જ છે કે જો સમય હોય
તમે એના માટે લાયક હો તો તમે પ્રિલિમથી જ ઇંગ્લિશ ગુજરાતીની તૈયારી શરૂ કરી દો મેન્સના સબ્જેક્ટની. કારણ કે રાઇટિંગ સ્કિલ લખવાનું છે એ રાતોરાત ડેવલપ નહીં જ થઈ શકે. વોકેબ્લરી રાતોરાત નહીં જ આવડે, ગમે એટલી કોશિશ કરશો તો. ગ્રામર એમ આમ નહીં જ આવડે. પછી એટલું બધું સ્ટ્રેસ થઈ જાય કે પછી આપણે એમ કહીએ કે હવે આને આમ જોઈ દો ને. ખાલી સર ફોર્મેટ કહી દો ને, ફોર્મેટ કાંઈ છે જ નહીં. હું તમને સાચું કહું, ફોર્મેટમાં કાંઈ દમ જ નથી. ફોર્મેટથી શું થવાનું? અંદર લખતા આવડે તો કામ છે ને. અને એ લખતા આવડવા માટે તમારી પાસે સમય હોવો જોઈએ અને હોવો જોઈએ. બસ ત્યાં સુધી ના આવડે. કોઈ લેટરનું, રિપોર્ટનું કોઈ ફોર્મેટ, એસેના ફોર્મેટ, એ કાંઈ મોટા ફોર્મેટ છે? કોમ્પ્લેક્સ છે? ઓટોકેડમાં ડિઝાઇન બનાવેલી છે કોઈ કોમ્પ્લેક્સની? નહીં. સાવ ઇઝી છે. અહીંયા ફ્રોમનું એડ્રેસ, અહીંયા ટુનું, આમ તેમ એમ. ઇટ્સ નોટ એ બિગ ડીલ. એ બહુ મોટી વસ્તુ નથી. અંદર લખવું અને માર્ક એના જ મળવાના છે. અંદર લખશો ને જે એના માર્ક મળવાના છે. બરાબર? એટલે એ તૈયારી ક્યારથી કરવી? તો કે બસ લાગ્યા જીપીએસસીનું ડિસિઝન લીધું એકવાર, ત્યારથી જ તૈયારી શરૂ કરવી જોઈએ. અંગ્રેજી વિષયની તૈયારી ક્યાંથી કરવી? હવે તો આજે પહેલો લેક્ચર આપણો આવી ગયો એટલે હવે તમારે કાંઈ વિચારવાનું રહેશે નહીં. બસ મારી સાથે ચાલ્યા આવો. હું જ બધું પ્લાનિંગ, ગ્રામર સેક્શનની જવાબદારી મારી ઉપર છે. એટલે ગ્રામરમાં જે કેમ પહેલાં વોકેબ્લેરી કરજો અને પછી આ તમારે કોઈ પ્લાનિંગ કાંઈ કશું વિચારવાનું નથી. બસ વાત થઈ ગઈ પૂરી. એટલે હવે એનો પ્રોબ્લેમ નથી. તમારે ક્લાસ 3 ને ક્લાસ 1 2ની તૈયારીમાં ફરક હોય, જમીન આસમાનનો ફરક છે. ક્લાસ 3ની તૈયારી કરતા હો અને આ જીપીએસસી, ટૂંકમાં GSSB અને જીપીએસસીની તૈયારી કરતા હોય, એમાં જમીન આસમાનનો ફેર છે. તમારું બિહેવિયર પણ મેચ્યોર બિહેવિયર હોવું જોઈએ. તૈયારી કંઈક અલગ પ્રકારની હોવી જોઈએ. નેક્સ્ટ લેવલની તૈયારી હોવી જોઈએ ચોક્કસ. એટલે ખાસ અલગ રીતે તૈયારી કરવી પડે. માનો કે કોઈ એક્ટિવ પેસિવની એમ કે સર મેં તો 100 બ્લેન્ક કરી નાખી, તો તમે ક્લાસ 3ને લાયક છો, જીપીએસસીને લાયક નથી. તમે એમ કે એક્ટિવ પેસિવની મેં બ્લેન્કે કરી, ટ્રાન્સફોર્મેશન કર્યું, સ્પોટિંગ એરર પણ કરી, એના જોડકા ગોઠવવાનું પણ કર્યું, એના પ્રશ્નાર્થ વાક્યો કર્યા, નકાર કર્યા, બધું સર મેં વેરાયટીમાં ક્વેશ્ચન પેટર્ન સહિત બધું કર્યું છે. ચૂઝ કરેક્ટ સેન્ટેન્સ, ચૂઝ ઇનકરેક્ટ સેન્ટેન્સ, આમાંથી કયું પેસિવ સાચું છે, કયું પેસિવ ખોટું છે, આવા બધી પ્રકારની મેં એક્સરસાઇઝ સર કરી. તો હવે તમે જીપીએસસીને લાયક છો, નહીંતર ક્લાસ 3માં. બરાબર? વોકેબ્લરીને કઈ રીતે જીતવી? તો આ પ્રશ્નનો જવાબ આપણે આમ મેળવીએ. પહેલું મારું સ્ટ્રેસ હંમેશા વોકેબ્લરી પર જ હોય છે. જો આ તમારો સિલેબસ હોય છે કોઈ પણ મેઇન્સનો, બરાબર? આ સિલેબસ છે, એમાં આપણે અહીંયા આવી જાઓ. વરન કરવાની જરૂર નથી. આ આટલું બધું છે. એ મેઇન્સ ક્લાસ 1 2ની મેઇન્સ હોય, અહીંયા 15 છે, એના બદલે કેટલા થઈ જાય? 20 માર્ક થઈ જાય. બરાબર? ચાલો, ઓનલાઈનવાળાને કદાચ જોવા ન મળે. ના એવી ઓક્સફર્ડ ડિક્શનરી કે ક્યાંય કશું એ તમારે આમાંથી કોઈ કેમ કહે છે ઓક્સફર્ડ ડિક્શનરી કરો, નવનીતની ડિક્શનરી કરો. જો જેમાંથી તમે વોકેબ્લરી કરો એમાંથી, પણ 2 વેમાં કરજો. તમારું જે ઇંગ્લિશનું પેપર છે તેમાં વોકેબ્લરી 2 વેમાં કરજો, એને વોકેબ્લરીનો લાભ મળશે. 2 એટલે શું કે તમને મેં કહ્યું એમ કે વર્ડિક્ટ એટલે ચુકાદો થાય. ચુકાદાને ઇંગ્લિશમાં શું કહેવાય? વર્ડિક્ટ કહેવાય. એટલે ઇંગ્લિશ પરથી ગુજરાતી, ગુજરાતી પરથી ઇંગ્લિશ એમ તૈયાર કરજો. બાકી ન્યૂઝપેપરમાં ડેઇલી વાંચતા હો, એમાંથી જે નવા શબ્દો 5 આવે એ ડેઇલીના તૈયાર કરો. એવું કરશો તો પણ ચાલશે. ડિક્શનરીમાંથી તો તમે કઈ રીતે તૈયાર કરો? તો એવું થાય કે એ ને બી બે દરરોજ એક પેજ વાંચતા હો તો એ ને બી 2 પૂરા થાય ત્યાં તમારી પરીક્ષા પૂરી થઈ જાય. ડિક્શનરીમાંથી કેટલા બધા પેજ હોય, એ વાળા પ્રશ્ન, અને એમાંથી બિલકુલ નકામા શબ્દો તૈયાર થઈ જાય જે કામમાં જ નથી આવવાના. પણ ખરેખર વોકેબ્લરી કરવી હોય તમારે તો ન્યૂઝમાંથી કરવાની, અને એક બીજું કહું, કેટેગરી પ્રમાણે કરવાની. હમણાં વાત કરું જ છું વોકેબ્લરી માટે. પહેલું અહીંથી જુઓ, અહીંયા ટેન્સનો ટોપિક છે, આ વોઇસનો ટોપિક છે, સોરી આ ગ્રામર છે, ગ્રામર અહીંથી જીથી, આ જી પાર્ટથી વોકેબ્લરી શરૂ થઈ ગઈ.
વોકેબ્લરી 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 ને વોકેબ્લરી. બરાબર. ગ્રામરે સાચું સમજાશે ત્યારે કે જો વોકેબ્લરી સારી હશે. બરાબર. એટલે હું એમ કહું છું કે વોકેબ્લરી ઉપર આજના પહેલા દિવસથી ભાર આપવાનો. તો એને વોકેબ્લરી સારી આ મારા ભાગમાં આવેલી આ વસ્તુ છે, આટલું મારે તમને તૈયાર કરવાનું. એમાં હું એમ કહું છું કે આપણે આ તો કરશું જ બધી આની ગ્રામરની, પણ 20 માર્કનું હોય તો 10 માર્કનું ગ્રામર હશે, 10 માર્કની વોકેબ્લરી હશે. 15 માર્કનું જે હોય STI મેન્સમાં 15નું હોય તો 7-8 માર્કનું ગ્રામર, 7-8 માર્કની વોકેબ્લરી. તમે બધા પેપર જોઈ લેવાના, એમ જ હોય. બરાબર. પણ વોકેબ્લરી સારી હોય તો તમારું લખવાનું સારું થાય બાકીનું, અને ગ્રામર સારું આવડે. પહેલી હંમેશા વોકેબ્લરી જ કરાય, કોઈ દિવસ સીધું ગ્રામર કરાય નહીં. અને હું મારા લેક્ચરમાં જે નવી વોકેબ્લરી લેતો જઈશ, જે એક્ઝામ્પલ લઈશ ને એમાં નવા નવા શબ્દો આવતા જશે, એને ક્લાસ વોકેબ્લરી કહેશું. કે ભાઈ મેં તમારા 2 કલાક તમને ભણાવ્યો તો એની અંદર 7 નવા શબ્દો આવ્યા. મેં ઉદાહરણો લીધા હોય ને તમને સમજાવવા માટે, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એમાં હું એકાદ થોડી વારે નવો શબ્દ લેતો રહીશ. તો ક્લાસમાં જે નવા શબ્દો આવડ્યા તમને એ તો સુપર આવડી જશે, એ તો કોઈ દિવસ ભૂલાવાના જ નથી. અને એ શબ્દ એવા જ હશે કે જે તમારે લખવાની અંદર ઉપયોગમાં આવશે. બરાબર. તો અહીંયા આ વોકેબ્લરીની આપણું સિલેબસની વાત થઈ. અને હવે વોકેબ્લરીને કઈ રીતે જીતવી જોઈએ, વોકેબ્લરીને કઈ રીતે જીતવી જોઈએ. બધાનો પ્રશ્ન હશે આ કે સર વોકેબ્લરીનું કેમ કરવું. આ થોડો બેકગ્રાઉન્ડ કલર નથી બરોબર, પણ જોઈ લો આમાં કેટલું દેખાય છે, કેવું દેખાય છે. તમને તો વંચાય જ છે, એ લોકોને વંચાય છે. ચાલો ઓકે, મોબાઈલમાં નહીં પ્રોબ્લેમ આવે. બાકી બધામાં તો બ્લેક બેકગ્રાઉન્ડ અને યલોમાં લખતા હશું, પણ આ આમનામ બીજી ફાઇલ મેં મૂકી દીધી. જો પહેલું તો જે શબ્દનો તમે ડે ટુ ડે યુઝ કરશો એ વોકેબ્લરી તમને આવડશે. પછી કેટેગરી વાઇઝ વોકેબ્લરીનું લર્નિંગ કરવાનું છે. સર કેટેગરી વાઇઝ એટલે શું? કોઈ પણ જગ્યાએ વોકેબ્લરી શીખો એટલે કેટેગરી. જેમ કે ફ્રેઝલ વર્ક કરો છો તો લેટવાળા ફ્રેઝલ વર્ક, પુટવાળા ફ્રેઝલ વર્ક, ગેટવાળા ફ્રેઝલ વર્ક, લાઇકવાળા ફ્રેઝલ વર્ક, એમ આનાથી બનતા ફ્રેઝલ વર્ક, આનાથી બનતા, એમ કેટેગરી પાડીને શીખવાના. ઇડિયમ શીખીએ છીએ તો એવા ઇડિયમ કે જેમાં રંગના નામ આવતા હોય એવા ઇડિયમ, જેમાં ફિગર્સ આવતા હોય 1 2 3 4 5 નંબર્સ એવા ઇડિયમ, જેમાં પશુના નામ આવતા હોય એવા ઇડિયમ, જેમાં પક્ષીઓના નામ આવતા એવા ઇડિયમ, જેમાં શરીરના અંગો આવતા હોય એવા ઇડિયમ, જેમાં આકાશના પદાર્થો આવતા હોય એવા ઇડિયમ. એમ કેટેગરી, આને કેટેગરી કહેવાય. લિસ્ટિંગ સ્ટડી કરશે એને એટલું ગધા મહેનત રહેશે. લિસ્ટિંગ સ્ટડી નહીં કરવાનું, સમજ્યા તમે? કેટેગરી વાઇઝ સ્ટડી કરવાનું. આમ એક સાથે 200 ઇડિયમ આપેલા હોય એ નહીં તૈયાર કરવાના, પણ એ 200ની કેટેગરી લગાવી દીધી કે આ 200માંથી 10 એવા છે કે જેમાં શરીરના અંગો આવે છે. બરાબર. એને જુદા પાડ્યા કે હાથમાંથી, હાથ ઉપરથી, હેડ ઉપરથી આ 10 એવા છે કે જેમાં પ્રાણીઓના નામ આવે છે. એલિફન્ટ આવે ને સ્નેક આવે ને એવી રીતે પ્રાણીઓ. પછી એવી રીતે તમે કશો, કલરના નામ આવતા હોય, નંબર આવતા હોય, એમ એવું સરસ યાદ રહેશે. ઓછી જો ગોખવાનું છે એ વાત સાચી છે, પણ હવે એમાંથી ઓછામાં ઓછી મહેનતથી કેમ યાદ રહી જાય અને સમય આવે બહાર કેમ આવે. લખતી વખતે ઇડિયમ એકાદું લખો, તમે કોઈ નિબંધ લખતા હો અને એમાં ઇડિયમ આવી જાય, ફ્રેઝલ વર્બ આવી જાય તો પેપર જે તપાસનારો છે એને મજા આવશે. એક્ઝામમાં ગ્રામર સેક્શનમાં પૂછાઈ ગયું તો પણ મજા આવશે. પછી રૂટ વર્ડ્સથી તૈયારી કરો. હમણાં એનું હવે રૂટ વર્ડ એટલે શું કે ઇંગ્લિશ ભાષા છે એ કોઈ આમ એવી સ્ટાન્ડર્ડ લેંગ્વેજ ના કહેવાય, સમજ્યા? જેમ સંસ્કૃત છે એવી લેંગ્વેજ ના કહેવાય. એ તો કેવી છે કે બનતી બનતી બની છે, ચારે બાજુથી મસાલો ભેગો થતો ગયો અને ઇંગ્લિશ લેંગ્વેજ બની છે. ગરીબ ભાષા છે, પુઅર લેંગ્વેજ છે. એની પાસે આલ્ફાબેટ 1 થી 26 છે, એ કે કેપિટલ ને સ્મોલમાં, બીજું કાંઈ નથી. બરાબર. તમે જુઓ આપણી લેંગ્વેજ સમૃદ્ધ કહેવાય. આપણે કથી પછી સ્વર છે, વ્યંજનની આખી લાઈન જુદી છે. ઉપરાંત રસવાય, દીર્ઘાય, રસવાવાળું, દુર્ગાવાળું, માથે મીંડું, અડધા અક્ષર. તો તમે વિચાર કરો પરમ્યુટેશન કોમ્બિનેશન કેટલા વધારે મળે આપણને.
સમજ્યા? ક્રમચય સંચય મેથ્સમાં આવતું હશે, બરાબર? તો ક્રમચય સંચયની દ્રષ્ટિએ જો આપણે કેટલી સમૃદ્ધ ભાષા, કેટલા નવા શબ્દ બને. ઇંગ્લિશની તાકાત જ નથી. 4 વસ્તુમાંથી 3ની પસંદગી કરવી હોય અને 40માંથી 3ની પસંદગી કરવી હોય તો કોમ્બિનેશન કોના જાજા મળશે, બરાબર ને? 40માંથી એવી તેમ જ છે. આપણી પાસે આટલો બધો ખજાનો છે, અડધો એચ ક્યાંય જોયો નહીં એમ. એટલે એને ગરીબ ભાષા, પુઅર લેંગ્વેજ. તો એ ચારે બાજુથી બની છે બધા, થોડું લેટિન ભાષામાંથી, થોડું ફ્રેન્ચ ને આમ ને. એટલે એના રૂટવર્ડ જો એ બધા તમે 40-50 જેટલા શીખી જાઓ તો અંદાજો લગાવવામાં તમે સફળ થઈ જાઓ. એટલે આરસી પ્રેસી વાંચતા હોય ત્યારે અંદાજો ફટાફટ લાગે. રીડિંગ કોમ્પ્રિહેન્શન પ્રેસી, આનો મિનિંગ આવો જ થતો હોવો જોઈએ. સિનોનિમ એન્ટોનિમ પૂછાય તો કે આ તો કોઈ દિવસ હોય જ નહીં એમ. ભલે શબ્દ તમે જિંદગીમાં પહેલી વાર જોતા હો પણ એમાં એ રૂટવર્ડનો ઉપયોગ થયો હોય. જેમ કે એક એક્ઝામ્પલ હું તમને આપું, આ રૂટવર્ડ એટલે કેવી રીતે તૈયાર કરવું જોઈએ. જો આ છે રૂટવર્ડ, કે એક રૂટવર્ડ છે કે BENE અથવા BEN. આપણને ખબર છે બેન, બેન તો હંમેશા ડાય જ હોય બરાબર? એટલે એનો અર્થ એમ થાય કે એ જે એના પરથી જે શબ્દ બને ને એ સારું ને સરસ એવું કહેવા માંગતા હોય. જો બેનિફેક્ટર લાભ કરતા, બેનિફિટ લાભ, બેનેવલન્ટ એટલે લાભકારક, બેનિડિક્શન એટલે આશીર્વાદ, બિનાઇન એટલે સૌમ્ય સરસ. એટલે હવે તમને ખબર પડી ગઈ કે BEN શબ્દ અથવા BENE આવતો હોય કોઈ પણ શબ્દ એમાં પોઝિટિવ સારું હોય, બરાબર? હવે એન્ટોનિમમાં કંઈક એવું આવી ગયું હોય. હવે અહીંયા જુઓ, આગળ જુઓ, માં લાવ્યું MLમાં, તો એમાં જુઓ તમે બેડ અથવા એવી ખરાબ છે. હવે આનું એન્ટોનિમ તમને પૂછાણું હોય ને 4-5 ઓપ્શનમાં 1-2 શબ્દ તમને ખબર પડી ગઈ પણ તમને એમ થાય કે આનો અર્થ કંઈક એવો થાય છે, દુરુપયોગ ને એવો બધો, બરાબર? તો સારું છે એને એકમાં ઓપ્શનમાં BENE તમને દેખાઈ ગયું અને તમે સિલેક્ટ કરીને વહ્યો તો સાચું પડવાની સંભાવના વધી ગઈ. હાલાકી તમે એ શબ્દ ક્યારેય તૈયાર કર્યો નહોતો. આને કહેવાય રૂટવર્ડ. એ રૂટવર્ડનું લિસ્ટ તમને આપીશ. એ જો મેનુમાં નથી, સિલેબસમાં નથી રૂટવર્ડ, બરાબર? પણ રૂટવર્ડ 40-50 તૈયાર કરી નાખવાના. આ સેમ્પલ તમને બતાવ્યું છે, બરાબર? રૂટવર્ડ. હવે તમને બીજો રૂટવર્ડ, કેકો એટલે ખરાબ થાય, કેલી એટલે સુંદર થાય, તો કેલીગ્રાફી તો સુંદર લખાણ. એવી રીતે અત્યારે બહુ જાજુ નહીં બોલવાનું. અત્યારે તમારું આ તમને વોકેબ્લરીમાં તૈયારી કેમ કરવી અને એમાં હું તમને શું મદદ કરીશ. હવે તમને એમ સવાલ થાય કે એ વાત સાચી સર, રૂટવર્ડ તૈયાર કર્યા હોય અને એના પરથી બનતા શબ્દો, તમે હમણાં મસ્ત લિસ્ટ બનાવ્યું હતું આવી રીતે કે આ રૂટવર્ડ, એની પરથી આ બનતા શબ્દો. ફેક્ટર એટલે કરતા થાય, બરાબર? એ એક રૂટવર્ડ જ છે. પણ આવું અમને લિસ્ટ અમે કરવા બેસીએ તો અમારે બીજા વિષયની ખાલી જગ્યા એક થઈ જાય. ચોખ્ખી જ વસ્તુ છે. તમે આવા બનાવો 50 રૂટવર્ડ ને આવું બનાવવા જાઓ તો એ તમારે, એમાં મારી મદદ એ છે કે એ હું તમને આપી દઈશ. આ તૈયાર જ. હવે તમારે શું કરાય કે આપણે નક્કી દરરોજની એક સ્લાઇડ તૈયાર કરવાની. એટલે એક શબ્દ તૈયાર કર્યો અને એના પરથી 5 થયા, બસ પૂરું થઈ ગયું. હર ગંગે આજની વોકેબ્લરી પૂરી. આ રીતે તમે વોકેબ્લરીને રૂટવર્ડથી તૈયાર કરો. પછી હંમેશા કોઈ પણ નવો શબ્દ શીખો. હું ડિક્શનરી વાંચવાની શા માટે ના પાડું છું કે તમે ડિક્શનરી નહીં કરો, અથવા વિદેશના તો વાક્યો બિલકુલ ના કરો, જેમાં ઇન્ડિયન અને ખાસ કરીને ગુજરાતમાં જે શબ્દ જે રીતે પ્રયોજાતો હોય એવા વાક્યોમાં તમે વોકેબ્લરી તૈયાર કરો. સમજો છો? તમે જો ગૂગલમાં આપણે ઘણીવાર ગૂગલમાં મિનિંગ કરીને લખીએ તો એમાં મિનિંગ આવે, સિનોનિમ આવે, એન્ટોનિમ આવે અને એના વાક્ય બનાવેલું હોય. પણ એ વિદેશની સિસ્ટમ પ્રમાણે બનાવેલું વાક્ય હોય. અમુક વાક્ય આપણને સમજાશે પણ અમુક વાક્ય તો આપણે અહીંયા આવી કોઈ ઘટના જ જોવા ન મળતી હોય. સમજ્યા તમે? એટલા માટે માનો કે ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે હોય તો આપણે કાંઈ બ્લેક ફ્રાઈડે જેવું કાંઈ આવતું જ ન હોય તો આપણને પછી એનો બરોબર અર્થ સમજાય નહીં. એટલા માટે જે શબ્દ તૈયાર કરો એ વાક્ય સહિત તૈયાર કરો. અને એ કેવા વાક્યો પૂરા ઇન્ડિયાની દ્રષ્ટિએ નહીં પણ
ગુજરાતમાં જે વપરાતા હોય, જે રીતે, જે સંદર્ભમાં વપરાતા હોય, તો તમને ઝડપથી વોકેબ્લરી આવડે ને સારું આવડે. સર તો અમે એ ક્યાંથી લેવા જાય? એ હું તમને આપીશ, એ તમારે તૈયાર કરવાનું નથી. આ વોકેબ્લરી મારા તરફથી તૈયારી કરવાની તમને. અને બધાને જો આ એક છે, એક રાઈઝ શબ્દ છે તો એ શું છે, એનો અંગ્રેજી અર્થ શું થાય, એનો ગુજરાતી અર્થ, એનો વાક્ય પ્રયોગનું ગુજરાતી. હવે આટલું તમે વાંચેલું હોય તો પછી આ શબ્દ ના ભૂલાય. અને એ આપણા અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ, મેક્સ એ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. બરાબર. હવે આ પાછું ક્યાંક લખવાણમાં કામ લગાડવું હોય તો લગાડી શકાય. અને આ આપણું જાણીતું હતું કે વહેલા સૂઈ જવું ને વહેલા ઉઠવું એ માણસને સ્વસ્થ, ધનવાન અને જ્ઞાની બનાવે. તો આ રીતનું એવા જો આ બીજો છે એરાઇઝ છે, તો એને તમે તૈયાર કરી શકો. અવારનવાર બેદરકારીના કારણે અકસ્માતો સર્જાય. જે વાક્યો તમારે રાઇટિંગ સેક્શનમાં લખવાના આવી શકે છે એવા વાક્યો, અને એમાં જે શબ્દો, એમાં જે શબ્દો રાઇટિંગ સેક્શનમાં લખવાના આવી શકે એ જ શબ્દો વિથ સેન્ટેન્સ, વાક્યો સહિત, બરાબર, જો તૈયારી કરો તો તમને આવડે વોકેબ્લરી. હવે તમે આમનામ ખાલી તૈયાર કર્યા કરશો આમ કે મિનેસ, MENS, મિનિસ એટલે ખતરો, મિનિસ એટલે ખતરો, મિનેસ એટલે આ કાંઈ કામનું નહીં. એનો વાક્ય પ્રયોગ કરવો પડે. એનું ખતરાને ઇંગ્લિશમાં મિનેસ કહેવાય, એમ તૈયાર કરવું પડે. એક વાક્ય બનાવવું પડે કે ટુડે વી આર ફેસિંગ એ ગ્રેટ ઇશ્યુ ઓફ ડ્રગ મિનેસ. ડ્રગથી જે આપણા દેશને ખતરો થયો છે, આપણી ઇકોનોમી ઉપર, આમાં તે બધા. હા બરાબર, ચાલો હવે મિનેસ યાદ રહી જાય. વાક્ય પ્રયોગ કરશો ને જેનો. હવે ન્યૂઝ વાંચવામાં શું ફાયદો કે ઓલરેડી વાક્ય પ્રયોગ જ કરેલો હોય એમાં ન્યૂઝ. બીજો એક એમાં બાય પ્રોડક્ટ ફાયદો પણ છે ન્યૂઝ વાંચવાનો, કે તમને જીએસએ તમારું વધી જાય, જીકે વધી જાય. માનો ઘણીવાર એવું બને છે કે અમુક વસ્તુ એવી પૂછાય કે રિપોર્ટ રાઇટિંગ પૂછાણું હોય કે લાસ્ટ 26 જાન્યુઆરીનો આપણો રિપબ્લિક ડેની સેલિબ્રેશનનો રિપોર્ટ લખો. હવે આપણને ખબર જ ના હોય તો કે ક્યાં કોણે કઈ રીતે ઉજવ્યો હતો, ભૂપાભાઈ ક્યાં ગયા હતા ક્યાં આપણને ખબર, ગાંધીનગરમાં રહ્યા હતા કે બરોડા ગયા હતા કે આમ ગયા હતા, કાંઈ ખબર નથી. હવે ઇંગ્લિશના માસ્ટર હોય, ઇંગ્લિશ મીડિયમમાં થ્રુ આઉટ ભલેણા આવતો હોય તો રિપોર્ટમાં આવશે એક જ માર્ક, કારણ કે એને ખબર જ નથી. પણ જો તમે ન્યૂઝ વાંચેલા હોય તો આપણને ખબર હોય કે આ વખતે સુરતમાં સેલિબ્રેશન રાખ્યું હતું, તાપીમાં, સુરત, બરાબર, તાપી નાખે. તો એ બધું પછી આપણને ડિટેલ ખબર હોય, એણે એના લેક્ચરમાં શેના ઉપર એમ્ફેસાઇઝ કર્યું હતું એ બધું આપણને યાદ હોય, તો ત્યાં એ રીતે ફાયદો થશે. સમજ્યા? હવે હમણાં જે ગઈ હતી એમાં એક એક્ઝામમાં કે એ વિઝિટ ટુ એ ગિફ્ટ સિટી, એક ક્લાસ 1 મેઇન્સની એક્ઝામમાં પૂછે છે, રાઇટ એ રિપોર્ટ અને ફિલ્ડ વિઝિટ ટુ એ ગિફ્ટ સિટી. હવે ગિફ્ટ સિટી વિશે કંઈ વાંચેલું જ ના હોય એટલે બધાએ તો એટલું જ લખ્યું કે બહુ સરસ બિઝનેસ થાય ને આમ તેમ, સાવ પરચુરણ. અને એક ફોકસ કરી દીધું કે ત્યાં હમણાં દારૂની છૂટ થઈ. ખરેખર એ રિપોર્ટમાં લખવા જેવું પોઈન્ટ જ નથી. ઉલટામાં પેલો વાંચનાર હોય ને એના માઇનસમાં માર્ક આપવાનું મન થઈ જાય, પણ ઘટીને 0 આપી શકે એટલે 0 આપે. એના 3 વિભાગ છે. શું છે? એવી રીતે પછી ફિલ્ડ વિઝિટ બીજી જ પરીક્ષામાં એ જ વર્ષમાં જે ભૂકંપ આવ્યો હતો કચ્છ ભુજમાં, એના ત્યાં જે તૈયાર કર્યું છે સ્મૃતિ, હા, એની ફિલ્ડ વિઝિટ. હવે એમાં ત્યાં શું છે ખબર તો હોવી જોઈએ, પણ જો તમે ન્યૂઝપેપર વાંચતા હો અથવા એની મુલાકાતો આવું બધું વાંચી લીધું હોય તો ફાયદો થાય. તો વોકેબ્લરી વધે, ગ્રામરે સારું થાય અને જીએસએ સારું થાય. ઇંગ્લિશ સારું થાય એના માટે આ બધું જરૂરી છે. તો એ પછી યુઝ ઓફ પિક્ચર. મારી પાસે ઘણા બધા એવા છે ફાઇલ્સ કે એમાં હું પિક્ચરનો ઉપયોગ કરું છું યાદ રહેવા માટે. જેટલો મને સમય મળે એ પ્રમાણે. હું 100% નથી કહેતો. જુઓ કે ભાઈ BAIL બેલ એટલે જામીન કહેવાય, અને BALE બેલ એટલે આ ઘાસડી કહેવાય, રૂની ઘાસડી બનાવે ને એમ. તો આવા પિક્ચરથી તમે તૈયાર કરો, એટલી વોકેબ્લરી સરસ રીતે યાદ રહે. પછી રિપીટેશન. એકવાર કરી લીધું, અત્યારે શબ્દ કોઈ નવો આજે આવી ગયો પછી ડાયરેક્ટ એક્ઝામમાં અમે એવું ન થવું જોઈએ. ક્યાંક અલગ યાદી હોવી જોઈએ, લખતા હોઈએ, પાછા અવારનવાર એની ઉપર નજર રાખતા હોય. કારણ કે ગુજરાતી ભાષાના તો બધા શબ્દો અવારનવાર આપણી સામે આવ્યા જ કરે, પણ ઇંગ્લિશના બધા શબ્દો આવતા નથી, એટલે આપણે વાંચવા પડે.
એટલે રિપીટેશન. પછી એક્સરસાઇઝ પણ કરો, જે એક્ઝામમાં પૂછાયેલી છે બધી એક્સરસાઇઝ એ હું કરાવું. ડિફરન્સીસ, નાના નાના ડિફરન્સીસ હોય એ તમે બહુ તૈયાર કરો, કે આ એક શબ્દ છે ભાઈ સેન્ક્શન, જો હું તમને આપું આવા ડિફરન્સ તૈયાર કરવાનો. સેન્ક્શન શબ્દના બે મિનિંગ થાય, એક પ્રતિબંધ થાય અને બીજું મંજૂર કરે. પોતાનો ને પોતાનો વિરોધી પોતે શબ્દ છે. ટ્રમ્પે સેન્ક્શન મૂક્યા રશિયન પેલા ક્રૂડ ઓઇલ ઉપર, એવું કાંઈ, બરાબર, ઓઇલ ઉપર, તો એ સેન્ક્શન છે, તો પ્રતિબંધ ત્યાં અર્થ લેવો પડે. તો એ તમને આવી રીતે ડિફરન્સીસ જે છે, કે ભાઈ રાધર અને ફેરલી એમાં શું ડિફરન્સ છે, એવા શબ્દો હોય. બે મેગ્નેટ, બે MEG NAT MEG NET મેગ્નેટ. હવે આ બે મેગ્નેટમાં શું ફરક? આવા જે ડિફરન્સીસ છે એવા શબ્દો તમે તૈયાર કરો. પછી એડોપ્ટ, એડેપ્ટ, એવું એડેપ્ટ, બરાબર, એ બધામાં શું ડિફરન્સ છે? તો ડિફરન્સીસ તૈયાર કરો એટલે વોકેબ્લરી સારી થાય. એક્સેપ્શનલ કેસીસ, ખાસ અપવાદરૂપ કિસ્સાઓ હોય જે વોકેબ્લરીના, એને તો બહુ સારી રીતે તૈયાર કરો, કે આમ કરવાથી આમ થઈ જાય. જેમ કે લર્ન છે, તો લર્નનું ભૂતકાળ ભૂતકૃદમ લર્ન થાય. ઓનલાઈન વાળાનો મેસેજ જોઈ લો એકવાર. હવે અહીં એક સવાલ આવ્યો છે કે સર ધ હિન્દુની ડેઇલી 10 વર્ડ, હા ચોક્કસ, હિન્દુમાંથી, એમ કે ધ હિન્દુ નામનું ન્યૂઝપેપર છે, એમાંથી દરરોજના 10 શબ્દો કરશું તો ચાલશે? અરે દોડશે, પૂરું થઈ ગયું, કાંઈ બીજું કરવાની જરૂર નહીં, બરાબર. PIB એટલે શું કહેવા માંગો છો? અચ્છા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો. મેં કીધું કોઈ ન્યૂઝપેપરનું નામ. હા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની તો બહુ સારી રીતે વાંચો તો 1-2 વાળાને ફાયદો થાય. કારણ કે PIBમાંથી તમને તૈયાર થઈ જશે વિઝ્યુઅલ પ્રેસ રિલીઝ ને પ્રેસ અપીલ. પ્રેસ રિલીઝ, પ્રેસ અપીલનો જે 1-2 વાળાને ક્વેશ્ચન આવે છે એ બહુ સરસ રીતે તૈયાર થશે. જરૂરથી વાંચવું જોઈએ. એટલે જો કહું છું, ન્યૂઝપેપરમાં કેવું હોય કે એક દિવસ. અને બીજું તમને કહું કે મન કી બાત જ્યારે મોદીભાઈ કરે ને, તો પહેલાં તો આમ નામ તમારે હિન્દીમાં સાંભળવાની, 10-15 મિનિટમાં તરત જ એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન ઓડિયો મુકાય, એ આખું સાંભળી લો. એ જ સાઇટ ઉપર, રેડિયો મન કી બાત સાઇટ ઉપર જ તરત ને તરત બધી ભાષામાં મુકાય. એટલે તમને એમાંય બહુ શબ્દો નવા શીખવા મળશે, બરાબર. હા ચોક્કસ, બહુ સરસ. વિરાજ એમ કે છે સ્પીચ, ડર મેન્સમાં, દરેક મેન્સમાં જય માતાજી કરવું પડે છે. હવે નહીં કરવું પડે, જો આ વસ્તુને ફોલો કરશો તો નહીં કરવું પડે. બરોબર છે, એમ ABCD હોય ને, તો આમ કે શ્રી ગણેશાય નમઃ સી, પછી એકવાર આ બાજુથી લે, એકવાર અહીંથી લે, પછી જય માતાજી ડી, એમ એવું બધું કરવું પડે. પણ એના માટે એક પહેલું તમે લોકોએ શું મનમાં ધાર્યું છે કે વોકેબ્લરી તો બહુ છે, એટલી બધી કરવા બેસું તોય કાંઈ એમાંથી પૂછાય એવું તો નક્કી નથી, એટલે આપણે કંઈ કરવી. પણ ભાઈ તમે પછી ખોબો જેટલું જ લઈને ગયા હો તો ક્યાંથી મેળ પડે? તમે તૈયાર કરીને જાઓ, 500-700 શબ્દ તમે તૈયાર હોય ને પછી એમ કહો કે નથી આવડતું. એટલે બિલકુલ જેટલું તમને હું આપું, મેં એટલી સામે મહેનત કરી છે. જે પોતે મહેનત કરે એ જ મહેનત કરાવી શકે, એ જ તમે થયા. અને ન્યૂઝપેપરની વાત ચાલતી હતી કે એક દિવસ સ્પોર્ટ્સના ન્યૂઝ વાંચો, એક દિવસ પોલિટિકલ વાંચો, એક દિવસ ગ્લોબલ વાંચો, એક દિવસ લોકલ વાંચો, એવું એક એમાંથી પકડવાનું. અને ખાસ એક સ્ટેટ ગવર્મેન્ટ સાથે તો ફરતા જ રહેવાનું, સક્સેસફુલ થવું હોય તો, કે આજે ભૂપાભાઈ ક્યાં હતા, ભૂપાભાઈ ક્યાં હતા, ભૂપાભાઈ ક્યાં હતા, પછી સંઘવી સાહેબ ક્યાં હતા, સંઘવી સાહેબ એમ તમે જોતા જશો ને. અને એના ન્યૂઝ ઇંગ્લિશ પેપરમાં હોય એ બધું. પણ આપણે એ બધું નથી વાંચતા. આપણને શેમાં હોય તો કે પેલું હમણાં આવ્યા હતા કોણ, કોલ્ડ, હા, એમાં એની બધી ડિટેલ, એની ટિકિટ લેવા માટે તો આમ આડાવાળા થઈ ગયા. પણ એવું નહીં, બસ એક્સેપ્શનલ. અને બાય ટ્રીક, ઘણા બધા શબ્દ એવા છે કે બાય ટ્રીકથી યાદ રહેશે. હવે સર ટ્રીક એટલે કેવી એ હું તમને બતાવીશ, કે જો આવી ટ્રીકથી યાદ રાખશો તો આ સિનોનિમ, એન્ટોનિમ, આ શબ્દનો ડિફરન્સ અહીંયા ભાઈ પ્લીઝ, આ શબ્દ તમને યાદ રહી ગયો, આમ થયું તેમ, બરાબર. એક્સરસાઇઝ તો આ જે અહીંથી આપણે
બહાર નીકળે હતા ને ત્યાં આવી જઈએ. કે આ વોકેબ્લરીને કઈ રીતે જીતવી, મોટો પ્રશ્ન હોય. અને એનું મેં તમને બધું લિસ્ટ આપ્યું કે આટલું કરશો તો વોકેબ્લરી જીતી જશો. અને એમાં આ બધું ક્યાંથી વાંચવું એ હું તમને આપીશ. એટલે તમારે કંઈ વિચારવાનું નથી. બહુ લિસ્ટ, વાક્ય પ્રયોગ, ચિત્રોવાળું, સરખામણી, ડિફરન્સીસ, ટ્રીક બધું જ લખેલું હશે એમાં. બસ ખરેખર તો એવું છે, તમને પોતાને એકવાર ફીલ થશે કે જો આપણે આ આટલું વાંચી જઈએ ને, સર આપણે જેટલી વોકેબ્લરી કરશું ને, અત્યારે કેમ તમે કહો આમાંથી વાંચીએ, તો તમને આમાંથી તો પ્રશ્ન રહેશે. પછી મારામાં તમને એ પ્રશ્ન નહીં રહે કે આ વાંચશું તો ચાલશે કે નહીં. તમે એમ જ કહેશો કે આ ચાલે છે, આ તો મોર દેન સફિશિયન્ટ થઈ ગયું. એટલા તો તમે સમજદાર હો છે, બરાબર. પછી કોઈ ખાસ બુક જુઓ ભાઈ, બુકની અંદર એવું છે કે આ મેઇન્સની જે તૈયારી કરવા માટે જે બધી બુક મળે છે એમાં કાં પ્રીવિયસ પેપર હોય, નવી જે એક્સરસાઇઝ હોય એ નથી હોતી ગ્રામરમાં. અને પહેલાંમાં જુઓ તો તમારી મેઇન્સ જ્યારે હોય ત્યારે આસપાસના સમયમાં જે કંઈ રાજકીય લેવલે ડેવલપમેન્ટ થયો હોય, વિકાસ થયો હોય, એ બધું જાણવું જોઈએ. તો બુક તો 6 મહિના પહેલાં બહાર પડી હોય. એટલે બને ત્યાં સુધી બુકનો સહારો લેવો, પણ રીડિંગ માટે. પણ એમાંથી આવશે એવું માનવું નહીં. એટલે એમાં બહુ કંઈ હું નથી સલાહ કરતો. તમે જાતે બનાવો એ વધારે સારું રહેશે. એનું કારણ આ છે કે 26મી જાન્યુઆરીનું, હવે 15મી ઓગસ્ટ પહેલાં બુક લીધી તો એમાં 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન હોય. અત્યારે હવે તમારે વાંચવું પડે 26મી જાન્યુઆરી. હા, તમને એ ફાયદો થાય કે લખતા આવડી જાય, બરાબર. એ કે મારે આવું સેલિબ્રેશનનો રિપોર્ટ હોય તો આ રીતે લખવાનો હોય, વિવિધ પ્રકારના ઇનોગ્રેશન કર્યા હોય તો આ રીતે લખવું પડે. પછી આપણા કોર્સમાં કઈ પરીક્ષાનો સમાવેશ થાય? મેઇન્સમાં આ જે સિલેબસ બધી જગ્યાએ છે. આ 100 માર્કમાં છે, 150માં, 200 માર્કમાં આ જ સિલેબસ છે. STI ડીવાયસોમાં 100માં આવે, આરએફઓમાં 1-2ની મેઇન્સમાં 150 માર્કમાં આવે. અને એસો અને પીઆઈમાં આ જ સિલેબસ 200 માર્કમાં આવે. આ જ સિલેબસ એટલે બધામાં કામ કરશે. હા, એ તો આખું કમ્પ્લીટ છે. ક્લાસ નોટ બનાવવાની, હવે એની વાત કરી લો. ક્લાસ નોટ જરૂરથી બનાવવાની છે. ક્લાસ નોટ કઈ રીતે બનાવવાની? તો કે ગ્રામરની નોટ અથવા તો ઇંગ્લિશની જે બનાવી એમાં ગ્રામરનો પોર્શન જુદો પાડી દેવાનો. એ લાઇનિંગવાળી નોટ હશે તોય ચાલશે, બ્લેન્ક હશે તો પણ ચાલશે. એમાં ડેટ વાઇઝ હું જેટલું ગ્રામર અહીંયા જે ક્લાસ નોટ લખાવું એ લખતી જાઉં. તમારું મટીરિયલ 3 પ્રકારનું હશે. એક ક્લાસ નોટ, બીજું ક્લાસ નોટ, પછી બીજું જે તમને PDF મોકલવાનું આવે, અને ત્રીજું તમે પોતે જે ચારે બાજુથી કાંઈ ક્વેશ્ચન પેપર ને એવું બધું આપો, ટેસ્ટ ને ક્વેશ્ચન આન્સર. આ એમાંથી જે ડિજિટલ છે જેટલું, એમાં અમુકમાં હું મારે સમય રહેશે એટલો તમને હું ફોર પ્રિન્ટેડ વર્ઝનમાં બનાવી દઈશ. મારી પાસે સ્લાઇડ વર્ઝનમાં હોય, પાવર પોઈન્ટની સ્લાઇડ હોય. ઓલો બેલવાળું ચિત્રવાળું હતું એમાં એક જ શબ્દ આવ્યો ને, એટલે તમારે ફી જેટલી ઝેરોક્ષ થઈ જાય. એટલે એ બધાનું મેં પ્રિન્ટેડ વર્ઝન તૈયાર કર્યું છે. એટલે નાના ફોન્ટમાં એક પેજમાં 30-40 શબ્દો આવી જાય, એવી રીતે જે તે જ વસ્તુ આવતું હોય, ઈડીએમ હોય તો આવી જાય. તો એ પછી તમે એની પ્રિન્ટ કઢાવી લો તો વધારે સારું, ન કઢાવો તો ડિજિટલ ફોર્મેટમાં વાંચવું એ PDF. અને એને બધા પાસે જીમેલ હોય જ, બધાની પાસે ગૂગલ જીમેલ હોય જ, ફિક્સ છે, બરાબર. એટલે તમારી પાસે બધા પાસે ગૂગલ ડ્રાઈવ છે. ગૂગલ ડ્રાઈવમાં ફોલ્ડર બનાવી નિલેશ સર ગ્રામર એમ કરીને બધું સેવ કરતું જવાનું. એટલે પછી એવું ના કરવું પડે કે આ મોબાઈલ મારો ખોવાઈ ગયો, હવે કોકની પાસેથી માગીએ ને, એ ધંધા નહીં. ડ્રાઈવમાં ફોલ્ડર બનાવીને સેવ કરવાનું. બધાને ખબર નહીં તો અરસપરસ એકબીજાને પૂછી લેજો કે ગૂગલ ડ્રાઈવ નામની એક વસ્તુ હોય, એમાં આપણે એક ફોલ્ડર બનાવવાનું, જનરેટ કરી શકીએ ને એમાં જે PDF તમને મળી હોય એ બધી સેવ કરવાની. 2 વે પ્રિપેરેશન મેં કહી આપ્યું તમને સરસ રીતે. અને હવે આજનું ચેપ્ટર 1 નોટબુકમાં લખી લો, શરૂ કરી દઈએ. આજની ડેટ લગાવો. ચાલો, ચેપ્ટર 1 ટર્મિનોલોજી એન્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ.
એકદમ તમારી જે અગાઉ જે લોકોએ બનાવી છે એમને ખબર છે. આમાં નોન ફેસ ઘણા બધા છે, તો મસ્ત મજાનું મટીરિયલ બનશે. અત્યારે નવું બનાવવું એ બનાવેલું છે, તો હવે નહીં, અત્યારે આ બેચ માટે નવું બનાવજો જો તમને એવું લાગે તો, બરાબર. હા, આમાં આ સિલેબસ પ્રમાણે હું બધું કરાવીશ. જનરલ બેચમાં પાછા બીજા ઘણા પોઈન્ટ હોય, આમાં એ ન હોય. એટલે આ પ્રમાણે આજનો આ પોઈન્ટ છે એ તો બેઝિક કહેવાય. કોઈ પણ ઇંગ્લિશનું ગ્રામર શીખવાડવું હોય તો આટલી વસ્તુના નામની તો ખબર પડવી જ જોઈએ. એટલે બેઝિક હું તમને કરાવું છું, બરાબર. આગળ જતાં આ જ વસ્તુ છે એ આખું એક ચેપ્ટર બનીને તમારી સામે આવશે. અને પીડીએફ પણ એવું હશે, તમે જે લોકો અગાઉ એકવાર શીખી ગયા છે તો 2025 કરીને નવી ફોલ્ડર બનાવજો. કારણ કે એમાં ઘણા નવા આવશે, 2, 3, 4 પેપર નવાના સોલ્યુશન આવે, ગ્રામરના સિદ્ધાંતોમાં ઘણો જે નવું પૂછાયું હોય તો એડ કર્યું હોય એમ. હવે જુઓ, આ બધા ટર્મિનોલોજીમાં આપણે એ કંઈ, એટલે હું અહીંથી જ લખો. ચાલો, સૌથી પહેલું ટર્મિનોલોજીમાં, જો ઇંગ્લિશ ભાષામાં સૌથી પહેલી કઈ આવે? આલ્ફાબેટ આવે. આલ્ફાબેટમાંથી શું બને? વર્ડ બને. અને આ વર્ડ છે બે ટાઈપના હોય, કાં તો એ વર્બ હોય અથવા એ નાઉન હોય. વર્બ એટલે ક્રિયાપદ, હું ગમે ક્રિયા દર્શાવનારું પદ એટલે ક્રિયાપદ. નાઉન એટલે ક્રિયા ન દર્શાવે. બસ આ મારી સાથે આ નોટબુક આ જ રીતે બનાવવાનો. ચેપ્ટર 1 ટર્મિનોલોજી એટલું લખશો તોય ચાલશે. જો જે લોકોને ચેપ્ટર 1 ટર્મિનોલોજી એન્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ ચેપ્ટરનું નામ લખવું હોય તો લખી લેજો, ન લખો તોય વાંધો નહીં, બરાબર. એટલે આ પાર્ટ્સ ઓફ સ્પીચ એમ ટર્મિનોલોજી એટલું લખશો તોય ચાલશે. કારણ કે તમારા સિલેબસનો પાર્ટ નથી, પણ મારે હું આગળ તમને એક્ટિવ પેસિવ કરાવતો ત્યારે તમને એમ કહું કે આ પર્સનલ પ્રોનાઉનનું રિલેટિવ કરી નાખું તો કેમ તમને ખબર પડશે, બરાબર. અને આમાંથી પ્રિપોઝિશન, આર્ટિકલ અને કન્જંક્શન, હેલ્પિંગ વર્બ, પણ આ બધા તો આગળ જતાં એક આખા ચેપ્ટર બને છે. તમારે સિલેબસમાં આવ્યા ને એ તો તમે જોયું. સિલેબસ મને એક બીજું તમારે કામ કરવું સરસ મજાનું, કે હું હંમેશા એક આગ્રહ રાખતો છું કે સિલેબસ છે એ તમારે જે નોટબુક બનાવો ને એના પહેલા પેજમાં જાતે બધા ટોપિક લખવા, સિલેબસમાંથી જોઈને. આ બહુ સારું ઇફેક્ટ આપે છે, સાચું કહું છું. જાતે એમ લખવું કે મારે શું ટેન્સીસ આવશે, પછી વોઇસ આવ્યું, પછી નેરેશન, પછી ટ્રાન્સફોર્મેશન, પછી યુઝિંગ આર્ટિકલ એન્ડ, એટલે પછી એ શું થાય મગજમાં યાદ રહે કે મારે એટલું આ તૈયાર કરવાનું છે, એટલું વોકેબ્લરી છે. એવો આખો સિલેબસ લખાય તો એમ આખો સિલેબસ લખો. હું ગ્રામર માટે એટલું કહીશ કે આ લખજો. તો આ ચેપ્ટર પહેલું વર્બ નાઉન. હવે તમારી સામે પહેલું તમારી એક નજર પડવી જોઈએ સારી રીતે વાક્ય રચના બનાવવા માટે કે કોઈ પણ માટે, કે જે શબ્દ તમારી સામે આવે એ વર્બ છે કે નાઉન છે એની આઈડિયા તમને પડવો જોઈએ. જેમ કે હું તમને એમ કહું કેચ, નાઈ, અનિલ. અત્યારે નવી બનાવો અનિલભાઈ, અત્યારે નવી નોટ્સ બનાવો. હા, જૂની બનાવેલી હોય એ જોતું જવું. જો ભાઈ અહીંયા 2-3 ક્વેશ્ચન આવ્યા તો એના જવાબ આપી દો ઓનલાઈન વાળા. ચાલો, પહેલો સવાલ એમ છે કે ઇંગ્લિશમાં ગ્રામરનો ખૂબ રોલ છે. જુઓ ભાઈ, આ એ વાત એમ કહે છે કે ગ્રામરનો બહુ મોટો ફાળો છે, એનાથી અમારું આખું તકદીર બદલાશે. એ મને ખબર છે, આ ખભા ઉપર કેટલી જવાબદારી છે એની મને ના પાક્કું હું સમજું છું, મને ખબર છે. એટલે હું કચાશ નહીં રહેવા દઉં. તમે એક વસ્તુ, એક તમારા તરફથી એક પ્રોમિસ જોઈએ મારે કે જો સારા કામ કરવા હોય, ખરાબ કામ કરવા હોય, વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડવું હતું ઓસામા બિન લાદેનને, કે અત્યારે આવા મહાકુંભનું આયોજન કરવું હોય, ગમે તે કામ કરવું હોય
તમારે પ્રિપેરેશન કરવી ભણવાની કે છોકરી કે છોકરો પટાવવો હોય, કોઈ પણ કામ હોય એનો બેઝિક નીડ છે ટાઈમ. અને ટાઈમ કેવો? કન્સિસ્ટન્ટ. તમે 2 દિવસ ટ્રાય કરીને મૂકી દો તો મેળ ના પડે. ક્લિયર છે? કન્સિસ્ટન્ટ એના માટે તમારે સમય આપવો પડે, લાગ્યા રહેવું પડે. એમ તમારા તરફનું એક પ્રોમિસ એ મળે કે ઇંગ્લિશ સબ્જેક્ટનું મેં તૈયારી ન કરી હોય એવો એક પણ દિવસ જશે નહીં. રાત્રે સૂતા પહેલાં જોવાનું કે આજે ઇંગ્લિશને કેટલી મિનિટ આપી, તો કે આજે તો કાંઈ આઈડિયા જ નથી, તો એમ નહીં ચાલે. જે લોકો એકદમ નબળા છે એણે 45 મિનિટ, જે લોકો મધ્યમ છે એણે 30 મિનિટ, અને બહુ હોશિયાર છે ને બધું જ આવડે જ છે અને રેડી છે તો 15 મિનિટ. 2-3 મેઇન્સ આપી ચૂક્યા હોય એને બાકી બધું આઈડિયા જ હોય તો 15 મિનિટ. આટલું તો પર ડે આપવું જોઈએ. ટેસ્ટ વખતે અલગ સમય આપવાનો, બાકી 45 મિનિટથી ઓછો સમય આપ્યો તો મેળ ના પડે. ટાઈમ તો હું માંગ પહેલી છે. પછી બીજો સવાલ એમ છે કે સર તમે છેલ્લી 15 મિનિટમાં તમે આપજો અમને કે અમારે કઈ રીતે માર્ક્સ લાવવા 20માંથી 15 ઉપર. તો અત્યાર સુધી હું એ જ વાત કરતો હતો. હું એ જ વાત કરતો હતો કે કઈ રીતે મેક્સિમમ માર્ક્સ આવે એનો જ બધું આઈડિયા આપ્યું છે. શરૂઆત વોકેબ્યુલરીથી કરશું, અને હવે એમાં તો બહુ નાના નાના નિયમો હોય, પણ એટલું ધ્યાન રાખવાનું કે હું જેમ કહું કર્યા કરવાનું. એટલે વાત થઈ ગઈ પૂરી. પછી મારી સાથે રહેવાનું હંમેશા. એ જે મેં આપ્યું કે એટલું તૈયાર કરો એ તૈયાર થઈ જવું જોઈએ બસ. વધારે નહીં. મેં એમ કીધું કે ન્યૂઝપેપર ઇંગ્લિશ વાંચવાનું છે, એના એક ન્યૂઝ નાના એવા હોય વાંચવાના. તો હવે એકે દિવસ એવો ન જવો જોઈએ. આ તમારી સાઈડથી. એટલે પછી નોટ બનાવવાની, હા બનાવવાની, બરાબર. હવે એક કહે છે કે સર સૌથી મોટી તકલીફ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતરમાં, એના માટે એ જે ડિસ્ક્રિપ્ટિવ લેવા આવતા હોય એ સાહેબને રજૂઆત કરજો એટલે એ ઉકેલ આવી જશે. હવે તમને મેં એમ કહ્યું કે કેચ, એટલે તમે લોકોએ વર્બ કીધું, પણ ખરેખર તમારે એમ કહેવું જોઈએ કે સર એ છે ને અહીંયા પણ આવે અને અહીંયા પણ આવે. જો તમે પકડવુંના અર્થમાં કરો, પોલીસે ચોરને પકડ્યો તો વર્બ છે. પણ જો ભાઈ આજે તો સ્મૃતિ માનધાને 3 કેચ પકડ્યા સરસ એમ, તો એ કેચ એ નાઉન તરીકે છે. ત્યાં એમ કહેવાય ને કે 2 વિકેટ કીપરે 2 કેચ પકડ્યા, ટોટલ એના આખા જીવનમાં અત્યાર સુધીમાં 50 કેચ પકડ્યા છે. જે કંઈ અરે કેચ બહુ સરસ બાઉન્ડ્રી ઉપર પકડ્યો, એ કેચ ક્યાં વર્બ છે? એ તો નાઉન તરીકે છે. એના કેચ એટલે એવો વસ્તુ કે બેટ્સમેનના બેટથી સીધું ફિલ્ડરના હાથમાં દડો પકડાઈ જાય એને કેચ કહેવામાં આવે છે. બરાબર? એ પેલું નથી કાંઈ, અહીંયા વર્બ તરીકે નથી. જુઓ, હા, એક વાક્ય લખવું. ધે કેચ ધ ક્રિમિનલ્સ. તેઓ ક્રિમિનલ્સને પકડે છે. અહીંયા આ વર્બ છે. બરાબર? શી ડીડ નાઇસ કેચ, આ નામ છે. બરાબર નથી ભાઈ? અહીંયા કઈ રીતે વર્બ થયો? કેચ નાઉન તરીકે. હવે હજી આપણે થોડા શબ્દોની વધારે પ્રેક્ટિસ કરાવ. તમને એમ પૂછું, બાર્ક એટલે વર્બ થયું કે નાઉન થયું? હા, બંને. કઈ રીતે બંને? તો બાર્ક અહીંયા પણ આવશે. તો ભસવું, ભસવાનો અર્થમાં આવે તો વર્બ, અને છાલના અર્થમાં આવે તો નાઉન. આવા હવે તમારી સામે જે અહીંયા વસ્તુ દેખાતી હોય એમાંથી તમારે જોતું રહેવાનું કે આ વસ્તુ વર્બ તરીકે છે કે નાઉન તરીકે, અથવા વર્બ તરીકે કયો મિનિંગ આપે અને નાઉન તરીકે કયો મિનિંગ આપે. બરાબર? બધામાં લગભગ એવું હોય છે કે વર્બ તરીકે એક મિનિંગ, નાઉન તરીકે બીજો મિનિંગ. વોટર છે તો વર્બ તરીકે પાણી પાવું થાય, બંનેમાં આવે વોટર.
અને નામ તરીકે આવે તો પાણી પોતે. નામ તરીકે આવે તો પાણી પોતે, અને વોટર એટલે પાણી પાવું એમ થાય. આપણા શરીરના અંગો પણ બધી રીતે આવે છે. હેડ છે, હેડ તો વર્બ તરીકે આવે તો હેડ, નેતૃત્વ કરવું અથવા એ દિશામાં જવું. ગૂગલમાં ઓલા બેન કેવું બોલે, યુ આર હેડિંગ ટુવર્ડ્સ સનાથલ સર્કલ. તો એ હેડિંગ એટલે શું? ના તરફ જવું. ત્યાં હેડ નામ તરીકે નથી, ના તરફ જવું. યુ આર હેડિંગ ટુવર્ડ્સ, યુ આર હેડિંગ સનાથલ સર્કલ એમ કે તો એનો અર્થ એમ કે તમે માથું સનાથલ સર્કલ જેવું છે. ના રે ના એમ. એટલે ત્યાં હેડિંગ એટલે ના તરફ જવું, અથવા એક બીજો અર્થ નેતૃત્વ કરવું. પણ નામ તરીકે હેડ આવે તો મસ્તક. બરાબર. આમ હવે આજથી આપણું ગમે ત્યાં એડવર્ટાઇઝમેન્ટમાં જે છોકરી દેખાતી હોય એની સામે નહીં જોવાનું, શબ્દો આસપાસના જોવાના, અને એમાંથી નક્કી કરવાનું કે આ વર્બ છે કે નાઉન છે, આ શું કહેવા માગે છે. વોચ, આ ઘડિયાળ દેખાણી મને, તો નામ તરીકે આવે તો ઘડિયાળ, ક્રિયાપદ તરીકે આવે તો જો. બસ આ પહેલું આપણું કામ આજથી શરૂ થઈ ગયું, વર્બ અને નાઉન, વર્બ અને નાઉન. હવે આગળ વધીએ કે વર્બમાંથી નાઉન બને છે કઈ રીતે, એ તો ખાસ શીખવું પડશે. એક બીજું તમને કહી આપું કે મને તમારી એક પણ મિનિટ બગાડવામાં રસ નથી. સમજ્યા તમે? એટલે એમ કે હું કાંઈક વધારે તમને આમ માસ્ટર ડિટેલમાં પીએચડી કરાવી દઉં એવું નથી. ટોટલ એક્ઝામ ઓરિએન્ટેડ હશે. એટલે હું જે કરાવું એમાં એમ માનવાનું કે આ ખૂબ અગત્યનું છે તો જ કરાવતો. બાકી કોઈ ટાઈમપાસ વાત કરવા માટે કે એક મિનિટ વધારે લઈ લેવા માટે એમાં મને રસ જ નથી, હું ફ્રી જ નથી રહેતો. બરાબર. એટલે જેટલું કહો એટલું તૈયાર કરજો. વર્બમાંથી નાઉન કેમ બને કોઈ પણ, તો નોર્મલ વર્બમાંથી નાઉન બનાવવા માટેની એક સ્વાભાવિક પદ્ધતિ છે કે શન લગાડવામાં આવે. પહેલી વસ્તુ, જેમ કે આપણે એડ કરીએ, એડ એટલે ઉમેરવું, એડિશન એટલે ઉમેરણ. બરાબર. શન લગાડવાથી. હવે બીજા ઘણા, તમે એકાદ એક્ઝામ્પલ આપો શન વાળું. ક્રિએટ, સર્જન કરવું. ક્રિએટ એટલે સર્જન કરવું, ક્રિએશન એટલે સર્જન. હજી શન વાળું એક એક્ઝામ્પલ જોઈએ. સેલિબ્રેટ, સેલિબ્રેશન. બરાબર. એટલે શન વાળા તો તમને આમ પુષ્કળ મળશે કે શનથી, એ બધા શન. હવે એવું નથી કે બધામાં શન જ લાગે, કોઈકમાં મેન્ટ પણ લાગે, કોકમાં એએનસી લાગે, કોકમાં ઈએનસી લાગે. આપણે મેન્ટવાળા જોઈએ તો મેન્ટ કરીએ એટલે તો એન્ગેજ પરથી એન્ગેજમેન્ટ, મેનેજ પરથી આમાં શન લાગ્યું, આમાં મેન્ટ લાગ્યું. આમાં જે આ પાછળ લાગ્યું એને શું કહેવાય? વર્બમાંથી નાઉન બનાવવા માટે કાંઈક મેં પાછળ લગાડ્યું, ક્યાંક શન લગાડ્યું, ક્યાંક મેન્ટ લગાડ્યું, ક્યાંક આમ લગાડ્યું. ઘણા બધા આવા શબ્દો છે કે પાછળ લગાડવા પડે. એ જે પાછળ લગાડ્યું આવી રીતે એને શું કહેવાય? સફિક્સ કહેવાય. હવે તમારા સિલેબસમાં તમે જોશો તો એક એફિક્સિસ નામનો ટોપિક છે. એફિક્સિસ. હવે એફિક્સિસ એટલે શું? 3 પ્રકારના હોય. એક પ્રીફિક્સ, એક મિડલ ફિક્સ અને એક સફિક્સ. બરાબર. આ 3 પ્રકારના. આજે માનો કે હું તમને એમ કહું કે એક શબ્દ છે ફિલ. ફિલ એટલે ભરવું. પણ તમારે એમ કહેવું જોઈએ કે સર FILL ફીલ તો ભરવું, અને FEEL ફીલ તો લાગણી થવી. લાગણી નહીં પણ લાગણી થવી.
વર્બ છે. અને ફિલ, હવે એમાંથી આ જે ફિલ એટલે ભરવું છે, એમાં ફરીવાર કોઈ વસ્તુમાં એકવાર ખાલી થઈ ગઈ પાછી ફરીવાર ભરીએ તો રિફિલ કહેવાય. તો અહીંયા મેં શું કર્યું, આગળ રી લગાડ્યું, રીફિલ. રાઇટનું ફરીવાર લખવું હોય તો રીરાઇટ. હવે હું તમને એમ કહું કે નેચરલ, એક સામાન્ય રીતે આપણે વિરુદ્ધાર્થી બે પ્રકારના બને. એક સફિક્સ લગાડીને વિરુદ્ધાર્થી બને અને એક આખો નવો શબ્દ જ બને. જેમ કે લિટરેટ છે. લિટરેટ એટલે ઓનલાઈન વાળાને આમ વચ્ચે, ઓનલાઈન વાળા તમે જમવા, એક ઓનલાઈન લોકો જે અભ્યાસ કરતા હોય એને મારે ખાસ કહેવાનું કે એણે થોડીક ઓનલાઈન અભ્યાસ કરવાની એટિકેટ મેન્ટેન કરવી. એટલે કે માત્ર કંઈક તમે પી શકો પણ કંઈ ખાઈ ન શકો. પછી મોબાઈલ સ્ટેન્ડ ઉપર જ હોય અને 1.25 ફૂટ જેટલું અંતર, 15 ઇંચ જેટલું અંતર હોવું જ જોઈએ મોબાઈલને તમારી આંખોથી. અને ઇયરબડ્સ જો લાઇબ્રેરીમાં ન હોય તો ઇયરબડ્સ કરીને નહીં કરવાનું, કાયદેસર અવાજ જવા દેવાનો. અને નોટબુકમાં, હા બધા ભલે સાંભળે ઘરમાં તે લાભ લે ને, અને નોટબુકમાં સાથે આ બધું લખતું જવાનું. મોબાઈલ સ્ટેન્ડ ઉપર હોવો જોઈએ. આપણને નોકરી મળે ત્યાં આપણી આંખ ને કાન વયા જાય એ આપણને મંજૂર નથી. તમે 2-3 વર્ષ સતત પ્રિપેરેશન ઓનલાઈન કરો, કાનમાં ઓલા પહેલાં રાખીને મોબાઈલની સામે કલાકો સુધી જોયા રાખો. પછી તમે જેવી 2-3 મિનિટ જાય તો બાજુમાં કાંઈક ભગવાનનો ફોટો કે એવું રાખી દેવું, એટલે આમ નજર એના પર કરી લેવી. આમ બીજે ટૂંકમાં અન્ય જગ્યાએ, એના બદલે ભગવાન કે માતાજી સામે શું કામ ન જોઈએ, જેમાં શ્રદ્ધા આવે. બરાબર? તો સતત કોઈ સ્ક્રીન સામે જોવાય નહીં. આ બધી આંતરરાષ્ટ્રીય રીતે મારું કોઈ આમાં સર્જન નથી. આંતરરાષ્ટ્રીય રીતે લોકોએ બહાર પાડેલી એટિકેટ છે કે તમે મોબાઈલનો યુઝ કરતા હો, સ્ક્રીન ટાઈમ તમારો ઝાઝો હોય તો તમારે આ બધું મેન્ટેન કરવું હોય. આવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. પછી કંઈ ખાવાની ના એટલા માટે છે કે તમારી સૌથી વધારે બેક્ટેરિયા અને સૌથી વધારે જે જીવાણુઓ છે એ મોબાઈલની સ્ક્રીન ઉપર હોય છે. હવે તમે એમાં આમ જવાબ માટે કંઈક કરતા હો, ટાઈપ કરતા હો, પાછા એ વેફર પડી હોય એ ખાઓ તો અચાનક બીમાર પડી જવાય. અને એ આપણને ખબર ના પડે કે આપણે બીમાર શાને કારણે પડ્યા. આપણે એમ થાય કાંઈ નહોતું ને એમાંથી આ વગર ભાડાના ફેરા કેમ માર્યા કરીએ છીએ. એમાં 2 દિવસ બગડી જાય, ડાયરિયા થઈ જાય તો. એને સાદી ગુજરાતીમાં વગર ભાડાના ફેરા કહેવાય. ફેરો કરવાનો પણ ભાડું ના મળે. તો સાંભળજો ભાઈ, આવી બધી એટિકેટ પ્રોપર મેન્ટેન કરવાની. નોટબુક બનાવવાની, 2-3 પેન લઈને બેસવાનું. ટાઇટલ છે એમ રેડ કલરમાં જ હોય ને આ બ્લુમાં હોય ને એવું બધું મસ્ત મજાની નોટ દરેક સબ્જેક્ટમાં. આ ઇંગ્લિશ માટેની વાત નથી, આ તો જનરલ છે. દરેક સબ્જેક્ટમાં સરસ મજાની ક્લાસ નોટ બનાવો. તો આને હવે લિટરેટ છે તો ભાઈ અભણ, અભણનો વિરુદ્ધાર્થી ભણેલો તો એજ્યુકેટેડ. પણ એમની ઘણીવાર પેલું લગાડીને કંઈક સફિક્સ કે પ્રિફિક્સ લગાડીને વિરુદ્ધાર્થી કરવામાં આવે. લિટરેટનું વિરુદ્ધાર્થી એક બીજું કહે થાય ઇલિટરેટ. તો ઇલ લગાડ્યું તો આગળ લગાડ્યું. એમ પ્રિફિક્સ લગાડવાથી ઘણું બને છે. પ્રિફિક્સ લગાડવાથી એન્ટોનિમ બનતું હોય, પ્રિફિક્સ લગાડવાથી એડજેક્ટિવ બનતું હોય, એડવર્બ બનતું હોય, ઘણું બધું થતું હોય. તો એ બધા પ્રિફિક્સ. મિડલ ફિક્સનો ઉપયોગ બહુ ઓછો છે, છતાં આપણે જોઈએ છીએ. એક સરસ મજાનું એનું સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે મધર ઇન લો. એટલે મધર અને લો વચ્ચે ઇન લગાડ્યું, એ મિડલ ફિક્સ છે. એનો બહુ નથી આવતું. અને સફિક્સનું ઉદાહરણ તો આપ્યું છે, શન, મેન્ટ. અને આ તમારે ભરપૂર તૈયાર કરવાના છે. એક ટોપિક જ છે તમારો એફિક્સિસનો વોકેબ્યુલરીમાં. એટલે એનાથી કેમ શબ્દો બને. એટલે હવે સર એમાં અમારે તૈયાર શું કરવાનું, તો કે કયું પ્રિફિક્સ છે એનાથી શું શું થઈ શકે. ભાઈ આઈઆર અને આઈએલ એવા છે કે એનાથી વિરુદ્ધાર્થી બને. આરી નામનું પ્રિફિક્સ એવું છે કે વસ્તુને ફરીવાર કરવાનું હોય ત્યારે લગાડવામાં આવે છે. રીફિલ, રીરાઇટ, એવી રીતે. એ બધાનો તો કે એ ક્યાંથી મળશે એ તો તમારે વિચારવાનું જ નથી. એ તમારો સમય પૂરેપૂરો મેં બચાવી લીધો છે કે આવી રીતે વ્યવસ્થિત કેટેગરી પ્રમાણે આમાંથી એડજેક્ટિવ બને, નાઉન બને, આમ તેમ એ બધું લખેલું હોય ને પૂરું લિસ્ટ તૈયાર સફિક્સ સાથે. તો એક્ઝામમાં તમને કેમ પૂછાય છે
આ બાજુ શબ્દો આપ્યા હોય, આ બાજુ સફિક્સ આપ્યા હોય, 4 જોડકા, અને પછી એમ લખ્યું હોય કે પ્રિફિક્સ આપ્યા હોય કે આમાંથી કયા શબ્દનું વિરુદ્ધાર્થી કયા પ્રિફિક્સ લગાડવાથી થાય. આ બાજુ શબ્દો આપ્યા છે 4 કોલમ, પહેલી કોલમમાં, આ બાજુ પ્રિફિક્સ આપ્યા છે. પછી માનો કે લિટરેટ છે તો આ બાજુ ઇલ લખ્યું હોય તો આપણને ખબર હોય કે લિટરેટનું ઇલ એટલે 1ની સામે 3, નીચે પછી ઓપ્શન હોય 1, 3, 2, 4 એવું બધું હોય ને. સમજી ગયા ને? આવી રીતે પ્રિફિક્સ, સફિક્સ અને મિડલ ફિક્સ એક્ઝામમાં જોડકામાં ઘણીવાર પૂછાય. અથવા સીધો એક જ સવાલ પૂછાય કે નીચેનામાંથી કયું પ્રિફિક્સ એડજેક્ટિવ બનાવવામાં વપરાય છે, નીચેનામાંથી કયું પ્રિફિક્સ નાઉન બનાવવામાં, સફિક્સ નાઉન બનાવવામાં વપરાય છે. બરાબર? જેમ કે એક સવાલ હવે તમને અત્યારે આવડ્યો કે મેન્ટ નામનું આ સફિક્સ કહેવાય ને, મેન્ટ નામના સફિક્સથી તમે શું બનાવી શકો? વર્બ, નાઉન, એડજેક્ટિવ કે એડવર્બ? તો નાઉન. અથવા નાઉન બનાવવા નીચેનામાંથી કયું વપરાય છે એમ કરીને 3 બીજા હોય અને એક જગ્યાએ મેન્ટ હોય. આમ બધી રીતે 2 વેમાં પ્રિપેરેશન કીધેલી જ ને તમને મેં. હું બધામાં તમને 2 વે બતાવીશ કે જો આ 2 વે પ્રિપેરેશન કહેવાય. એટલે સફિક્સના નામ પરથી વર્ડ, વર્ડ પરથી સફિક્સ, સફિક્સ પરથી એનું કાર્ય, કાર્ય પરથી સફિક્સ. એમ પૂછાઈ ગયું છે. મારે એવું કહેવાની જરૂર નથી કે આમ પૂછાઈ શકે, પૂછાઈ ગયું છે. પ્રીવિયસ પેપર જોશો એટલે ખ્યાલ આવશે. તો આ રીતે વર્બ પરથી નાઉન બનાવવા માટે શન લગાડવામાં આવે, મેન્ટ લગાડવામાં આવે, ANC લગાડવામાં આવે, ENCE લગાડવામાં આવે. આવું અલગ અલગ વસ્તુ, આવા બધા અલગ અલગ પ્રિફિક્સ સફિક્સ લગાડો એટલે નાઉન બને. ઓકે. હવે પણ અંગ્રેજી ભાષા છે ને એ ખરેખર એક મારા સાહેબ હતા ને એમ કહેતા કે અંગ્રેજ લોકોએ ખૂબ દારૂ પહેલાં પીધો અને પછી આ ભાષા બનાવી એમ. એટલે કોઈ દિવસ એ સ્ટ્રેટ ના ચાલે. હવે આપણને મનમાં કેવું થઈ જાય કે ભાઈ વર્બમાંથી નાઉન બનતું હોય ને તો કાંઈક ને કાંઈક પાછળ શું લાગી જાય? સફિક્સ લાગી જાય. ક્યાંક ક્ષણ લાગે, ક્યાંક મેન્ટ લાગે, ક્યાંક ANC લાગે, ક્યાંક ENC લાગે, ક્યાંક આ લાગે. માનો કે આવા 15 હોય અલગ અલગ પ્રકારના સફિક્સ, તોય અમને વાંધો નથી. આપણે 15 થોડા થોડા ઉદાહરણો કરી લઈએ એટલે આપણને ખબર પડી જાય કે આ રીતે નાઉન બને. પણ નહીં, કેટલાક વર્બ પરથી નાઉન બને છે ને ઇરેગ્યુલર છે અને જે એક્ઝામમાં પૂછાય. બરાબર? એટલે ઇરેગ્યુલર વર્બ ટુ નાઉન ખાસ તૈયાર કરવા પડે. એક્ઝામમાં એ પૂછાય પણ ખરા અને એનો ઉપયોગ પણ આવે. ઇરેગ્યુલર વર્બ અને નાઉન આટલું તો તમારે તૈયાર કરવાનું જ છે. તો જ હું તમને ટેન્સ શીખવાડી શકું, તો જ હું તમને એક્ટિવ પેસિવ શીખવાડી શકું. એટલે ઇરેગ્યુલર વર્બ અને નાઉન, જેમ કે હું એમ કહું કે આ છે એરર, આનું નાઉન શું થાય એમ? તો કે આપણને એમ થાય એરર શન, એરર મેન્ટ, એવું કાંઈ નથી થતું. ઇરેગ્યુલર છે. એનું નાઉન થાય એરર, OR પાછળ લગાડવાનું. આનું થાય ભૂલ કરવી અને આનું થાય ભૂલ પોતે. હવે ઇરેગ્યુલર થોડા લખું તમને. એડવાઇસ, ADVICE. લાઇસન્સ, જો જે S વાળો શબ્દ બને તો વર્બ અને C વાળો શબ્દ બને તો નાઉન. તો આનું ગુજરાતી શું થાય? તો કે સલાહ આપવી, સલાહ આપવી, અને આનો અર્થ થાય સલાહ. બરોબર? હા ચૌધરી, બરોબર છે. એ ને ઈ પણ લગાડવામાં આવે વિરુદ્ધાર્થી કરવા માટે, વર્બ બનાવવા માટે. તો જો અહીંયા S લાગે તો વર્બ છે અને અહીંયા C લાગી ગઈ તો નાઉન છે. એવા ઘણા બધા શબ્દો છે. પ્રેક્ટાઇસ, પ્રેક્ટિસ. S લગાડો તો વર્બ, C લગાડો તો નાઉન. તો સર તમે બધા લખશો એવું કરાય? ટાઈમ બગાડે? હું તમને એની PDF આપી દઈશ, એમાં લખેલું જ હશે.
આ લિસ્ટ આવી રીતે અલગ અલગ કેટેગરી પ્રમાણે, મેન્ટવાળા, શનવાળા, બરાબર, અને ઇરેગ્યુલર. એમાંથી બધા જ શબ્દો તમારે વાંચવાના, એ બધા જ તમારે લખવામાં કામ લાગવાના છે. કોઈ સીધું તમે અગાઉથી આ બધું તમને તૈયાર હોય તો સરસ છે, મારી કાંઈ ના નથી, તો તમારા ટેન્સની એક્સરસાઇઝ તમે મને કહો તોય હું આપી દઉં. પણ અહીંયા તો બેચ શરૂ થઈ છે એટલે બેઝિકથી પહેલેથી જ ચાલશે, બરાબર. પછી ઘણામાં કેવું લાગે કે નાઉન બનાવીને તો પાછળ ટી જ લગાડવાનું, એ કોઈ સફિક્સ નથી પાછો, ખાલી વર્ડ તરીકે છે, સ્પેલિંગના લેટર તરીકે. જેમ કે વે, આ વે એટલે વજન કરવું થાય, અને એના પરથી વેઇટ એટલે વજન પોતે. વજન પોતે એટલે હું બોલું તમને ખબર પડે કે નામ. વે એટલે વજન કરવું. પેલું વે છે, પેલું વે એટલે રસ્તો, બરાબર. જે બોલવામાં સરખા હોય પણ સ્પેલિંગ અલગ હોય અને તમારે સિલેબસમાં છે આ પોઈન્ટ, એને હોમોફોન કહેવાય. એટલે હું થોડા સાથે તમને તૈયાર કરાવતો રહીશ. તમારે સિલેબસમાં છેલ્લો ટોપિક છે કન્ફ્યુઝિંગ વર્ડ્સ લાઈક હોમોફોન, હોમોગ્રામ એટસેટ્રા. એ કુલ 8 છે. કેટલા છે? 8. એ હું ચેપ્ટર તરીકે લઈશ, શીખવાડવું જ પડશે મારે. પૂછાય છે કે આ 2 શબ્દો છે એ શું છે? હોમોફોન છે, હોમોગ્રામ છે, હોમોનિમ છે. જો પહેલાં તો એ કહો, હવે હું તમને યાદ રખાવી દઉં કે રૂટ વર્ડમાં હોમોનો મિનિંગ શું થાય? તો કે સર કરણ જોહર. સમજને વાલે સમજ કે ઓ ઓનલાઈન વાળા બધા જાગૃત છો ને? હા, વે પ્રોટીન, બરાબર. તો હોમો એટલે એક જેવું થાય. ખરેખર શું છે હોમોનો મિનિંગ શું થાય? મૂળ રૂટ વર્ડની દ્રષ્ટિએ. એટલે બેને શબ્દ તમને કીધો ને મેં આજે, રૂટ વર્ડ. બેને એટલે સારું, કેકો એટલે ખરાબ, કેલી એટલે સુંદર. તો એમાં એમ યાદ રાખો, હોમો એટલે એક જેવું. હવે ગ્રાફ એટલે લખવું થાય અને ફોન એટલે બોલવું થાય. આ કઈ રીતે, કઈ દ્રષ્ટિએ કહું છું તમને? રૂટ વર્ડની દ્રષ્ટિએ. તો હોમોફોન એટલે બોલવામાં સરખા. આ વે, આનું પ્રોનાઉન્સિએશન કયું? વે. અને આનું પ્રોનાઉન્સિએશન એ કયું? વે. એટલે બોલવામાં સરખા છે પણ સ્પેલિંગ આને હોમોફોન કહેવાય. લખવામાં સરખા પણ એના મિનિંગ અલગ અલગ થતા હોય, બોલવામાં જુદા જુદા હોય. લખવામાં સરખા પણ એના મિનિંગ પ્રમાણે બોલવાનું જુદું જુદું હોય. એને હોમોગ્રાફ કહેવાય. હોમોગ્રાફનું એક ઉદાહરણ આપી દઉં તમને, જે ગમે એવું ઉદાહરણ. એક સંતોષના અર્થમાં છે અને એક સામગ્રીના અર્થમાં છે. પણ જો સંતોષનો અર્થ હોય તો એને કેમ બોલાય? કન્ટેન્ટ. અને સામગ્રીના અર્થમાં હોય તો કોન્ટેન્ટ. તો આ કેવા થયા? લખવામાં સરખા પણ બોલવામાં જુદા. લખવામાં સરખા તો આને કેવા કહેવાય? હોમોગ્રાફ. ગ્રાફ એટલે લખવું, હોમો એટલે સરખું. લખવામાં સરખા તો હોમોગ્રાફ, બોલવામાં સરખા તો હોમોફોન. આ હું તમને કહેતો જઈશ. મારા જ લેક્ચરમાં વોકેબ્યુલરી તો હું ઘણી તૈયાર કરાવી દઈશ. અને આજ સુધી આમાં જેમણે કીધું ને કે 3 પરીક્ષા મેં આપી, કોઈકે કીધું કે પણ દરેક વખતે ઇંગ્લિશના કારણે જ પરેશાન થવાય છે. એનું રીઝન એક જ છે કે વોકેબ્યુલરી પર ધ્યાન નથી અપાતું. જે મહત્ત્વની વસ્તુ છે એને તમે એવોઇડ કરો છો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેટલા કર્યા સર? 150 સેન્ટેન્સ કર્યા. અને પછી સિનોનિમ એન્ટોનિમ, સર એ તો કાંઈ કર્યા જ નથી. તો પછી ક્યાંથી તને સારું લખતા આવડશે? ક્યાંથી તને વોકેબ્યુલરી આવડે? ગ્રામર કઈ રીતે આવડે? ફ્રેઝલ વર્બ તૈયાર કરવા પડે. અને વોકેબ્યુલરી સારી થશે ને તો હું તમને સાચું કહું છું, મારો આટલા વર્ષનો એક નિચોડ અનુભવ કહું કે જેની વોકેબ્યુલરી સારી થાય ને એનું લખવાનું, બોલવાનું, સાંભળવાનું બધું ઓટોમેટિક સારું થતું જ જાય. એણે કરવું નહીં પડે. તમારે બધું આપોઆપ સર. તમે ફોકસ કરો છે એના ઉપર, વોકેબ્યુલરી પર. ગ્રામરની જવાબદારી મારી ઉપર લઈ લો.
એ હું મારા ખભા પર જ રાખું. તમને બધા ગ્રામરના નિયમો એ તૈયાર કરાવવા, એની એક્સરસાઇઝ કરાવી, ફટાફટ ઓછા સમયમાં જવાબ આપો, ટ્રીક કરી દેવું, બધી મારી જવાબદારી. તમે માત્ર એક જ વસ્તુ પર ધ્યાન આપો, વોકેબ્લરી પર. વોકેબ્લરી સારી. કે દિવસે તમે ગુજરાતી ગ્રામર શીખવા ગયા? નહીં, આમ નામ આવડી ગયું કે નહીં? પણ પહેલાં શું શીખ્યા હતા એમાં? વોકેબ્લરી. એટલે કહું છું. બસ હવે એમાં કોઈ વિશેષ તમે પેલું શું કહેવાય, બીજો વિકલ્પ નહીં કરતા કે આમાં મારે કંઈક પૂછવું ને જાણવું ને નહીં. અમને નિલેશ સરે કીધું છે કે બસ પહેલાં ઓકે હું એ જ કરું, હું જેમ કહું એમ કર્યા કરો, એટલે ત્યાં પૂરું થઈ ગયું. હવે કોઈ પ્લાનિંગની જરૂર નથી, કોઈ વિચાર કરવાની જરૂર નથી, આમ કરું ને તેમ કરું ને કશું જ નહીં. બરાબર? એમાં બધું આવી ગયું. તો આ રીતે આ બધા કેવા જો, ક્યાંક તો ઇરેગ્યુલરમાં એસનો સી કરવાનો, ક્યાંક તો પાછળ ટી લગાડવાનો, ક્યાંક ઓઆર લગાડવાનો, ક્યાંક ઈ કાઢી નાખવાનો. જુઓ, BATHE આ બાથ છે, પાછળ ઈ લગાડેલો હોય તો એનું ગુજરાતી થાય સ્નાન કરવું. આમણે તરલે સરસ કીધું છે કે બધા હોમો જ છે, હોમો સેપિયન્સ. એટલે એવું કંઈક તમારે આવતું હશે GS-માં. મને નાનો હતો ત્યારે ભણ્યું હતું, હોમો સેપિયન્સ એવું આવે ને, એ બધામાં હોમો એટલે એક જેવા. તો સ્નાન કરવું, અને એમાંથી ઈને કાઢી નાખો તો સ્નાન પોતે એટલે નામ. આમાં કેવું નાટક કર્યું? આમાં એવું નાટક કર્યું કે પાછળ OR લગાડો, આમાં એમ કીધું કે એસની જગ્યાએ સી કરો, આમાં એમ કીધું પાછળ ટી લગાડો, આમાં એમ કીધું કે આમાંથી એ કાઢી નાખો. હજી જુઓ, આ ઇંગ્લિશ લેંગ્વેજ મેં તમને કીધું ને એમ કેટલી સીધી, એની સીધી ચાલ છે જ નહીં. આમ થોડુંક સીધું ચાલે ને ત્યાં પાછું ટેડું થઈ જાય, એટલે પીધેલા જેવી જ હાલત હોય નહીં. તો અહીંયા હું તમને આમાં બતાવું. એન્વેલપ. એન્વેલપ એટલે કવર કરવું, કોઈ વસ્તુને ઢાંકી દેવી, એન્વેલપ કરવું એટલે. બરાબર? એમાં એ લગાડો તો નાઉન થાય. આ પહેલું લખ્યું છે કયું છે? વર્બ. અને આ નામ. જુઓ, આમાં શું કર્યું? બાથમાં એ કાઢી નાખ્યું તો નાઉન થયું. એન્વેલપમાં એ લગાડ્યા. આ બધા કેવા કહેવાય? ઇરેગ્યુલર વર્બ નાઉન કહેવાય. ઇરેગ્યુલર વર્બ નાઉન કહેવાય. તો મેં તમને ઇરેગ્યુલર, હવે આવા કેટલા છે? આવા લગભગ 100 જેટલા હોય ઇરેગ્યુલર વર્બ નાઉન, અને બધા તમારે તૈયાર કરવાના છે. અને GPSC વાળાને કોઈ દિવસ કાંઈ પ્રશ્ન થવો જ ન જોઈએ કે આ તો આટલું તૈયાર કરવાનું, એ કરવાનું જોઈએ. કાંઈ વાંધો નહીં સર, 110 આપજો ને. એ જ હિંમત, એ જ સાહસથી ચાલવાનું દરેક સબ્જેક્ટમાં. એક આદમ્ય ઉત્સાહ, આનંદ, ઉમંગ, સ્ફૂર્તિ એમાં જોવું જોઈએ કે આ આમ ખૂબ જ ભણવે છે, ખૂબ જ મહેનત કરવું છે. અને એમાં કરો યા મરો નહીં, કરો છે, મરવાનું છે જ નહીં. બરાબર? ઓલા કેમ દેશ ખાતર મરી જાવ તો વાંધો નહીં, ના દેશ ખાતર જીવી જવાની જરૂર છે. એટલે એક જ ઉપાય કે મારે આ બધું મારે ભણી જ નાખવું છે, મને જે મટીરિયલ મળે એ હું તૈયાર કરીશ, મારે કાંઈ વિચારવાની જરૂર નથી, અને હું જેમ કીધું એ પ્રમાણે કર્યા કરીશ. પૂરો સમય આપીશ, હું ડિસ્ટ્રેક્ટ નહીં થાવ કોઈ પણ બાબતમાં, વાતુચીતુમાં, ગામગપાટામાં, લફરામાં, ડ્રગમાં, આમાં તેમાં ક્યાંય. બસ એવું રાખીને તમે દિવસ રાત મહેનત કરો એટલે સક્સેસ. નહીં બહુ કંઈ એને ડેફિનેશન લાંબી નથી. હવે આપણે ફોર્મ્સ ઓફ વર્બ જોઈએ. તમને ટેન્સ તો જ આવડશે, તમને એક્ટિવ પેસિવ તો જ આવડશે કે જો ફોર્મ્સ ઓફ વર્બ આવડતા છે. ફોર્મ્સ ઓફ વર્બ છે એ 6 છે: V1, V2, V3, V4, V5 અને V6. V1 એટલે મૂળરૂપ, 2 વિનાનું. V1 એટલે 2 વિનાનું મૂળરૂપ. આપણે ઉદાહરણ તરીકે ગીવ લઈને ચાલીએ. નોર્મલી હું બધી જગ્યાએ દરેક બેચમાં ગીવ લઈને ચાલતો હોઉં છું. બરાબર? V2 એટલે ભૂતકાળનું રૂપ, એટલે પાસ્ટ ટેન્સ ફોર્મ. તમારામાંથી કોઈ
પ્યોર ઇંગ્લિશ મીડિયમવાળું હોય તો સહેજ માહિતી આપી દેવાની મને, એટલે ક્યારેક ક્યારેક હું અમુક શબ્દોના પહેલી વાર જે શબ્દ આવે એનું ઇંગ્લિશ પણ કહી દઉં એમ. ભૂતકાળનું રૂપ પાસ્ટ એન્ડ નોન ગુજરાતી હોય કોઈ તો થોડી તકલીફ પડે. ભૂતકાળનું રૂપ ઘણી બેચમાં હોય છે, નોન ગુજરાતી હોય. હવે હિંમત કેટલી બોલો, અને પાસ થાય છે જીપીએસસીમાં. થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય, નોન ગુજરાતી હોય, ઘરમાં એટલું હિન્દી બોલાતું હોય, તોય આપણી જીપીએસસીમાં ક્લાસ 1 to ક્લિયર કરે. કેમ આપણામાં હવે આપણે એને આપણે એ 150 માર્કનું ગુજરાતી તૈયાર કરે તો આમ આપણને આમ સલામ કરવાનું મન થઈ જાય કે કેટલી મહેનત કરી એમ. અને એક બીજો કકડાટ કોઈ દિવસ નહીં કરવાનો. કયો કે સર ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશમાં ફાયદો થાય ને? ના, એમ સામસામી જ છે, પતિ પત્ની જેવું છે. એને ઇંગ્લિશમાં સરળતા છે તો તમારે ગુજરાતીમાં સરળતા છે. એને તમારે ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે તો ઉલટું તમારે જે લેંગ્વેજ શીખવાની છે એ સરળ છે, એને જે લેંગ્વેજ શીખવાની અઘરી છે, રીચ લેંગ્વેજ શીખવાની છે, તમારે તો ગરીબ ભાષાને શીખવાની છે. બરાબર? તમારે મેન્ટેન 2 રૂમ રસોડું કરવાનું છે, એને 10 રૂમ રસોડાને મેન્ટેન કરવાનું છે, એવું એને મળવાનું. સમજ્યા તમે? 10 BHK નો બહુ સ્પષ્ટ જ વાત છે. ઇંગ્લિશ શીખવું એ સહેલી જ વાત છે, પણ સમય આપ્યા વિના સાસુ જેવું એની સાથે વર્તન કરીને પછી કેવું મને નથી આવડતું તો ના જ આવડે. એ તો મેથ્સે ના આવડે. સમય તો આપવો પડે, ટાઈમ. અને એક મેથડ નથી હોતી. પહેલું હું જ મારી જ જગ્યાએ લગભગ તો પહેલાં ગ્રામરમાં સીધું ટેન્સ આવી ગયું, સાદો વર્તમાન કાળ, વોકેબ્લરી આવી જ ના. એ આ મોટો ઇસ્યુ છે. વોકેબ્લરી પર જે મેં આજે સ્ટ્રેસ આપ્યો, ભાર આપ્યો, એમ્ફેસિસ કર્યું, એ નથી અપાતું. અને એટલે પછી હંમેશા કેકેએલટી એટલે કે કકળાટ એમને એમ રહે કે અમને ઇંગ્લિશ નથી આવડતું. હું તમને કહું છું ખરેખર તમારા ઇંગ્લિશમાં ચેન્જ થશે જ, 100% ચેન્જ થશે. આપણે શરૂઆતનું વીક જે છે એમાં એટલી વોકેબ્લરીને મસ્ત મજાના વાક્યો વાંચવાના, એ શબ્દને તૈયાર કરવાનો, આ બધા વર્બ નાઉનને ચારે બાજુ જોયા કરવાનું. આમ જોયું તો કે ઇન્વર્ટર, હા બરાબર છે, આ ER કરતા બન્યો, ઇન્વર્ટ છે, ઇન્વર્ટ કરવું એટલે રૂપાંતર કરવું. ઇન્વર્ટર એવું બીજે ક્યાંય થાય કે ઇન્વર્ટ કરનાર, એમ કન્વર્ટર. બરાબર? હવે પછી આવી રીતે મગજનો વિચાર કરવા માંડવાનો, એક શબ્દ દેખાણો એના પરથી કેટલા બધા આવે. બીજું શું ને ગેર. પછી હું V3 કહું. હવે આ જે V1 V2 V3 છે એ મારું પ્રોડક્શન નથી, ઇન્ટરનેશનલ છે. ઇન્ટરનેશનલ ગમે દુનિયામાં જઈને તમે V4 કહો તો ING વાળું રૂપ જ થાય. બરાબર? V3 ભૂત કૃદંત એટલે પાસ્ટ પાર્ટિસિપલ. જો ભાઈ કૃદંત એટલે પાર્ટિસિપલ થાય, કૃદંત એટલે પાર્ટિસિપલ થાય, કૃદંત એટલે પાર્ટિસિપલ, પાર્ટિસિપલનું ગુજરાતી કૃદંત થાય, કૃદંતનું ઇંગ્લિશ પાર્ટિસિપલ થાય, પાર્ટિસિપલનું ગુજરાતી કૃદંત થાય. બરાબર? એટલે ગીવન. V4 એટલે વર્તમાન કૃદંત એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. એટલે ગિવિંગ, ING લગાડી દો એટલે. V5 એટલે SKES વાળું રૂપ એટલે gives, અને V6 એટલે ટુ વાળું રૂપ એટલે ઇન્ફિનિટિવ એટલે ટુ ગીવ. હવે રેડ લાઈન ખેંચી નાખી. બરાબર? હવે તમને બંને રીતે બધું હું અવારનવાર બોલ કરીશ કે આમાં તો V4 આવે. V4 એટલે ING વાળું એટલે V4 એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત એટલે V3, V2 એટલે ભૂતકાળનું રૂપ એટલે V2. આમ તમને બધાનું ઇંગ્લિશ. અને એક મનમાં કદાચ કન્ફ્યુઝન હોય તો કાઢી નાખવાનું કે V1 એટલે ટુ વિનાનું મૂળરૂપ કહેવાય. ઘણા લોકોને મગજમાં એવું છે કે ટુ વાળું એટલે V1 મૂળરૂપ. નહીં, ટુ વાળું એટલે એને ઇન્ફિનિટિવ કહેવાય. મેથ્સમાં જે આવે ઇન્ફિનિટી આવે, મેથ્સમાં જે આવે ઇન્ફિનિટી આવે, અનંત 1 2 3 એમ.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 પછી 13 13 13 13 બોલ્યા કરો. એક ગીત છે ને, 13 13 હોને લગાવ, તો મેથ્સ ટીચરે કેમ લખ્યું? નહીં, બરોબર. 12.99999 13 હોને લગાવ. તો અહીંયા ભાઈ આવી જાઓ, થોડો વચ્ચે વચ્ચે હળવી વાતો કરતા કરતા. તો V6 એટલે 2 વાળું રૂપ છે, 2 ગીવ છે. V5 કે S વાળું રૂપ છે. હવે આના એક્ઝામ્પલ એક લીધું, ગીવ, ગેવ, ગીવન, ગિવિંગ, ગીવ્સ અને 2 ગીવ. બરાબર. તો મોસ્ટલી બધા જ વર્બ છે, કેટલા બધા લાખો વર્બ એવા છે કે એનું V2 V3 ઈડીથી થાય. હવે મેં જે રેડ લાઈન કરી એના જે ઉપરના છે આ નીચેના, એ કાંઈ તૈયાર નથી કરવાના, એ તો બધા તૈયાર થઈ ગયા. એક સાથે અબજો V6 તૈયાર થઈ ગયા. જે વર્બ હોય એને આગળ શું લગાડી દેવાનું? 2. S લગાડો એટલે V5, ING લગાડો તો V4. એ વાત થઈ પૂરી. પણ આ જે છે ગીવ, ગેવ, ગીવન, એ કઈ રીતે હોય છે? તો કે મોસ્ટલી તો ઈડી લગાડવાથી. એટલે આપણે આમ પ્લે, પ્લેડ, પ્લેડ, બરોબર. બધા ઈડી વાળા, ઇન્વાઇટ, ઇન્વાઇટેડ, ઇન્વાઇટેડ, એમ ઈડી વાળાનું બહુ મોટું અને એટલા બધા ઈડી વાળા છે કે ઘણાને એમ પૂછીએ ને કે ભૂતકાળ એટલે શું, તો કે સર ઈડી વાળા. આટલું બધું આમ એનું પર્યાય બની ગયું. એટલે તો કેટલા બસ સેલિબ્રેટેડ તો ઈડી લાગે, પણ એવું નથી કે બધાનું ઈડીથી જ થતું હોય V2 V3. કોઈકનું V2 V3 છે એ અલગ રીતે થતું હોય. જેમ કે બ્રેક છે, એટલે એમાં જે રેગ્યુલર છે આ બધા, એનું કાંઈ કામ નથી, એ આપણને આવડે જ છે. પણ જે ઇરેગ્યુલર છે એમાં, એ આપણે શીખવાના છે. પેલું મેં ઉદાહરણ જ ઇરેગ્યુલર વાળું લીધેલું હતું, ગીવ, ગેવ, ગીવન. તો આપને થાય કમ, આમ કર્યું તો આપને થાય કમ, કમડે, કમડે. હું તમને સાચું કહું કે એવા વિદ્યાર્થીઓ મને મળેલા છે જિંદગીમાં કે હું એમ કહું ચાલો પૂટનું શું એમ, તો એક એમ કે પૂટડે, એટલે બાજુવાળો કે એને પૂટડે ન બોલાય, એને પૂટેડ બોલાય. બંને એકબીજાનું માનવા ગયા. બરોબર. એટલે આવામાં નવીન નવીન કલાકારો ઇંગ્લિશની, પણ એવા લોકો, એક જણો તો આને ટીમી બોલે. જેને જ્યારે શરૂઆતમાં પગ, એનું પણ ઇંગ્લિશ એટલું સારું થઈ જાય કે સરકારી ખુરશી ઉપર આરૂઢ થઈ જાય. તો હવે તમારું તો અત્યારે તો 12મા ધોરણ, તમે બધા છે ને નરેન્દ્ર મોદીની પ્રોડક્ટ કહેવાઓ. કઈ રીતે તમને સમજાવું કે તમે બધાએ 12મું ધોરણ છે એ 2008 પછી કરેલા, રાઈટ? 2008માં મોદીભાઈ ચીફ મિનિસ્ટર હતા ત્યારે નિયમ લાવ્યા કે 10મા ને 12મામાં ઇંગ્લિશ ફરજિયાત. 2008 પહેલાં તમે ગમે એને પૂછશો તો એમ કહેશે કે વિકલ્પ હતો, એ વૈકલ્પિક વિષય હતો. ઇંગ્લિશ / હિન્દી, રાષ્ટ્રભાષા કે આંતરરાષ્ટ્રીય ભાષા. તો 12મા ધોરણની અંદર એક સ્કૂલમાં 1000 વિદ્યાર્થીઓ હોય તો એમાંથી 750 વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાષાને જ પ્રેમ કરતા હોય અને 250 વિદ્યાર્થી જ આંતરરાષ્ટ્રીય ભાષામાં હોય. પણ પછી એને લાગ્યું કે આપણું ગુજરાત પાછળ જ એટલે છે, એટલે એમણે પછી 12મા ધોરણમાં ઇંગ્લિશ ફરજિયાત કર્યું અને અઘરું હતું એમાંથી સહેલું કર્યું. જે જૂની બુક હતી બહુ ટફ હતી. એટલે તમે બધા 12મા ધોરણમાં કાંઈક શીખ્યા,
10મા ધોરણમાં કંઈક શીખ્યા. નહીંતર છેલ્લે ક્યારે આવ્યું હતું? તો કે સર 9મામાં ઇંગ્લિશ આવ્યું હતું. 9મા સુધી ફરજિયાત હતું. શરૂ ક્યારે થાય? તો કે 8મામાં. ખતમ હતો પૂરો. મારા સમયમાં ઇંગ્લિશ ક્યારે આવતું? 8મા ધોરણથી. એટલે 8મા ધોરણમાં અમે આઈ, વી, યુ એને એ બધું આર્ટિકલ 1, 2, 3 ત્યાં સુધી બધું ગુજરાત. પછી 5મા ધોરણમાં આવ્યું. અત્યારે 5માથી છે કાયદેસર. પહેલાંથી નથી, તો પ્રાઇવેટ સ્કૂલમાં પછી શીખવાડે છે. બરાબર. તો અને 9મામાં પૂરું થઈ જાય પછી ઓલા એમ કે સર મેં તો 10માથી ઇંગ્લિશ જેણે ન જોયું હોય અને એને જીપીએસસીમાં આ તૈયારી કરાવી તો આવું જ કરે ને. પણ એ લોકોએ મહેનત કરીને બહુ સારી જગ્યાએ બેઠા છે. એટલે તમે તો આરામથી, એટલે મેં એ રીતે કીધું તમને કે એમને મગજ હટી ગયું એકવાર. પછી સ્કોપ શરૂ કર્યું એણે, સ્કોપ નામનો પ્રોજેક્ટ. એમાં બધાને ઇંગ્લિશ ફ્રીમાં ભણાવવાનું, આખા ગુજરાતને. એવું બધું ઘણું હતું. એ સમયે હું એ બધા નિબંધ લખાવતો. તમારે એસે, લેટર એ બધા એવા તૈયાર કરવાના, જ્યારે જે સ્કીમ ચાલતી હોય એને સૂત્રોને યાદ રાખવાનું. આમ ચારે બાજુ જોયું, ઓહો, વિકસિત ભારત, વિકસિત ગુજરાત. એટલે અત્યારે એ થીમ પકડી છે 2025માં, વિકસિત ભારત, વિકસિત ગુજરાત. બરાબર. તો એ થીમને યાદ રાખી લેવાનું, ગમે ને છાપી મારવાનું, બહુ જરૂર પડશે એમ. એવી રીતે સૌનો સાથ, સૌનો વિકાસ. તો એ રીતે હતું ત્યારે એ લખવાનું. તો અહીંયા ઇરેગ્યુલરમાં કેવું છે? પહેલું અને ત્રીજું સાંભળો, પહેલું અને ત્રીજું સરખું છે. કમ કેમ કમ. તો પાછું આ બધા એવા છે સ્પ્રેડ જેવા. સ્પ્રેડમાં શું થાય? સ્પ્રેડ, 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 ત્રણેય સરખા. પણ હવે આપણે એક સરસ મજાના એમાં ટર્મ ઉપર આવીએ છીએ. જેમ કે લીવ. LIV લીવ છે. લીવ છે એ હોમોગ્રાફ છે. જો LIVE લીવ એનો ઉચ્ચાર કરો તો રહેવું થાય, પણ એનો ઉચ્ચાર બદલી નાખો તો એડજેક્ટિવ બની જાય. આ વર્બ હતું, એમાંથી એડજેક્ટિવમાં બની ગયું. બોલો, ઉચ્ચાર બદલ્યો ત્યાં એડજેક્ટિવ બની ગયું. લાઈવ ટેલિકાસ્ટ અત્યારે ચાલુ હશે. 7 વાગે મેચ હતી, શરૂ થયું. હા, બસ તમે કાંઈ જોતા નહીં. મને સ્કોર નથી જાણો. મને સ્કોર નથી જાણો. હું તો જુઓ, તમે ગમે તે, આ બધાને ખબર છે, જૂના ઘણા છે. મારો મોબાઈલ આમાં જ હોય, આમે નહીં. આ જો સ્ક્રીને ન દેખાય એમ રાખું નહીં, સાયલેન્ટ તો કરેલો જ હોય અને એની આમ ઉલટો કરીને મૂકી દો. નહીંતર એમ થાય ને કે ભાઈ કોકના 3 મિસ કોલ થયા, કોકના બધાને ઇમરજન્સીમાં તો બધી ઇન્સ્ટિટ્યૂટના નંબર ખબર જ છે, એ ઘરે આપી દીધા હોય કે ધ્યેયમાં આ નંબર છે. એટલે આ ઇન્સ્ટિટ્યૂટ, હું તો ઘણી બધી જગ્યાએ જાઉં, એટલે આ ઇન્સ્ટિટ્યૂટમાં તમારે સંપર્ક કરો. બધાને એક પણ ખબર હોય કે આ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા. બહુ ઇમરજન્સી આવે તો ફોન કરે. બાકી ઇમરજન્સીના નામે તમે હું વચ્ચે ફોન લીધા કરું તો કેમ મેળ પડે? 1 મિનિટ મેં વાત કરી એટલે આટલી બધી મિનિટો બગડી. 100 જણા તો 100 મિનિટ બગાડી નાખી. અને લિંક તૂટે તો બહુ જ ખરાબ, બહુ પાપ લાગે એ વસ્તુ, લિંક તોડવી નહીં. એટલે એ તમારે એમ જ કરવું, મોબાઈલને સાયલેન્ટ કરીને બેગમાં અંદર હટ જા એમ કરીને મૂકી દેવું. પછી જુઓ તમારો પ્રોગ્રેસ કેવો થાય છે. પણ આપણે તો શું છે, મોબાઈલને તો આમ પહેલી પત્ની બનાવી લીધો છે કે પહેલો પતિ. એમ એ પછી આમ ચાલે નહીં એના હોય અહીંયા આવ્યો. તો આનું લીવડ થાય. અને બીજું લીવ છે LEAV લીવ, એનું લેફ્ટ થાય. પરંતુ આમાંનું જે V2 છે, જો આ 3 બોલ્યો એમાં શું થશે? V1, V2, V3. એમાંનું જે V2 છે લેફ્ટ, એ પોતાની રીતે એક નવો શબ્દ છે. એટલે લેફ્ટ એટલે ડાબુ. બરાબર. આ લેફ્ટ અને આ લેફ્ટ માત્ર દેખાવમાં સરખા છે, પણ આને કોઈ નાવા નીચવાનો સંબંધ નથી. આ લેફ્ટ એટલે લીવનું V2 છે, વર્બ છે. આ લેફ્ટ એટલે તો એડજેક્ટિવ કહેવાય, એટલે ડાબુ થાય. બરાબર. હવે આવા બધા જે ઇરેગ્યુલર જેની વિશેષતાવાળા છે એ આપણે જોઈએ. એમાં લાઈનું એક બહુ શીખવું પડે. લાય એટલે શું થાય?
જૂઠું બોલું, ખોટું બોલું, લાઈ લાગી લાઈ નથી. બરાબર. કે પેલી બેગ પડી છે લાઈને, એમ એ લાય નથી, અને લાઈ લાગી લાઈ નથી, તો લાય એનું વીટું શું થાય? જૂઠું બોલ. લાય એટલે જૂઠું બોલવું. એનું વીટું થાય લાઈડ, અને રીથી થાય લાઈડ. પણ આ લાઈનનો એક બીજો અર્થ છે. એવું એમાં એવું છે કે હિન્દી, આપણે તો હિન્દી ગીત જ વધારે સાંભળતા હોય, એટલે જે બધું હિન્દી ગીતોમાં કહેવાય ને એ બધું ગુજરાતી ગીતોમાં કહેવાયેલું જ છે. એમ હિન્દી ગીતમાં એમ કે તડપ રહા હું એવી રીતે આવે, બરાબર. ગુજરાતીમાં એમ આવે લાય લાગી લાય. વાત તો એની એ જ હોય. ચાલો ભાઈ, લાય, આનો ઉચ્ચાર લાય થશે, અને આડા પડવું, આરામ કરવો, બરાબર. આમ સૂઈ જવું નહીં, આમ આરામ આડા પડી. તો આનું વીટું શું થાય? તો કે લે થાય, અને એનું વિથરી થાય લઈ. આ એકદમ વિચિત્રતાવાળા વાત હોય એ બધી હવે હું તમને શીખવાડી દઉં, બરાબર. લાઈન લાય જ છે, પણ એનો મિનિંગ આ રીતે કરવો પડે કે લે, બરાબર. જુઓ, શી લાઇડ ટુ મી એટલે તેણી મારી સાથે જૂઠું બોલી. અને શી લે અંડર એ ટ્રી, બરાબર. તો તેણી વૃક્ષ નીચે આરામ કરવા માટે આડી પડી. તો આ જુઓ, આ લે છે, અને આ લાઈડ છે. વાક્ય પ્રયોગ આપવો જ પડે તો જ બધું યાદ રહે, બરાબર. અને લઈને એ V3 છે. હવે હજી આગળ વાત, આખી સ્ક્રીન બહુ અગત્યની બનશે કે લે નામનું એક પોતાની રીતે વર્બ પણ છે. આ લે આવ્યું ને, લે વીટું, કોનું વીટું છે? લાઈનું. કયા અર્થમાં? આડા પડવાના અર્થમાં. પણ આ લે અને આ લેને કોઈ સંબંધ નહીં. લેડ એટલે મૂકવું એવા અર્થમાં છે. આ લે એટલે ઓલું ને, લે તમે અત્યારમાં આવી ગયા. લેડ એટલે મૂકવું થાય, બરાબર. જેમ કે she laid a pot of water. જો આ લેડ કયું છે? લેન. હવે મને એટલું બતાવો કે આ લે અને આ લે એની વચ્ચે કોઈ સંબંધ ખરો? અહીંયા કેમ કે આ જો આ લે અને તો બિલકુલ નહીં, સાવ અલગ શબ્દ. એક લે લાઈનનું વીટું છે, લાઈનનું વીટું એટલે ભૂતકાળ, અને એક લે છે એ તો પોતાની રીતે V1 છે. આ V1 છે. આવા ચિત્ર વિચિત્ર V1 V2 V3 આપણે તૈયાર કરવાના. અમુક તો હું કરાવ જ છું અહીંયા, બરાબર. હજી જુઓ તમે, આ બીજું જોઈએ, બીડ એટલે શું? હવે હું એને મારી ભાષામાં શું બોલું છું કે એની બે રેન્જ ચાલે છે. જો લાઈની બે રેન્જ ચાલી, કે એક લાઈ સુવાના અર્થમાં અને એક જૂઠું બોલવાના અર્થમાં, બરાબર. એક એના પરથી એક લે, આ તો બન્યું એટલે એના પરથી આ કહી દીધું. પણ બીડ એની બે રેન્જ છે. આમ રેન્જ પ્રમાણે એટલે ચાલો જુઓ, એક બીડ, બેડ અને બીડન, અને એક બીડ અને બીડ. આ બે રેન્જમાં છે. એટલે તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે અર્થ પ્રમાણે બે રેન્જ થતી હોય. કે એક બીડ એટલે બોલવી,
એક 21,000 રૂપિયા ધજા ચડાના છે, બોલો રામા પીરની જય. બોલી બોલે ને તો બીડ બીડ બીડ, બરોબર. અને આ બીડ એટલે આવજો કેવું એમ. તે બેડ ફેરવેલ ટુ ધ રિટાયરિંગ પ્રિન્સિપલ. તેઓએ રિટાયરિંગ પ્રિન્સિપાલને ફેરવેલ આપી. ફેરવેલ આપી એટલે વિદાય, આવજો કીધું. તો એમાં બેડ આવ્યું. અને આ હી બીડ 5 lakhs ફોર ધ આઈડોલ. લાસ્ટ એ આઈડોલ એટલે મૂર્તિ. એ મૂર્તિના 5 લાખ એને. એમાં જુઓ બેડ નથી થયું, બીડ જ રહ્યું. કારણ કે બીડનું ભૂતકાળ શું છે, બોલી બોલવાના અર્થમાં હોય તો બીડ 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 રહે, અને આવજો કહેવાના અર્થમાં હોય તો બીડ બેડ બીડન થાય. આવું છે. તો આ રીતે મેં તમને બીડનું કીધું, આ રીતે લાઈનનું કીધું. હજી બતાવું છું નવા નવા શબ્દો થોડા, કે આ V1 V2 V3 આપણે કેવા તૈયાર કરવાના છે કે જે ઇરેગ્યુલર હોય ખાસ તૈયાર કરવાના. તમે હવે પેપર જૂના જોશો ને ત્યારે તમને બહુ મજા આવશે કે ઓહ, આ તો આપણે બધું શીખતા જઈએ એવું પૂછાય છે, એવું નિશ્ચિતપણે અનુભવ થશે. બરાબર. હું દરેક પેપરના ટ્રેન્ડના સંપર્કમાં જ છું. તમારે એ વિચારવાનું નથી કે હવે અત્યારે ટ્રેન્ડ કેવો ચાલે છે, અને કોઈ કઈ ટ્રેન્ડ માનવાનો નહીં. ઘણા વિદ્યાર્થીઓ કેવું હોય, ખૂટે છે વિદ્યાર્થીઓની જનરલાઇઝેશન કરવાની. જનરલાઇઝેશન એટલે શું? સામાન્યકરણ. તમે એકવાર એક દુકાને ગયા, તમને ઘરેથી મોકલ્યા કે જાઓ લઈ આવો, તમે ગયા અને પછી જોયું તો દુકાન બંધ હતી. એટલે ઘરે આવીને તમે શું બોલો? આ દુકાન તો બંધ જ રહેશે. સમજ્યા? એ દરેક વિદ્યાર્થી આ ભૂલ કરે છે. માનો કે એક પરીક્ષામાં વોકેબ્લરી વધારે પૂછાણી, 15 માર્કની, 5 માર્કનું ગ્રામર આવ્યું 20માંથી. હવે તો ગ્રામર પૂછાતું જ નથી. અરે એક પરીક્ષા ઉપરથી થોડું મનાય. બીજી પરીક્ષા એવી આવશે કે 20 માર્કનું ગ્રામર આવશે. તમે તૈયાર નહીં કરો એમ ચાલે? અને તમે એનો કેસ ના કરી શકો. VMCની પરીક્ષા હતી એક, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. એમાં 15 માર્કનું ગ્રામર હતું, વોકેબ્લરી બધું હતું. 15 માર્ક ગ્રામર અને મોડલ ઓક્ઝિલરીઝ. એમાંય બીજું કાંઈ નહીં. નહીં ટેન્સ, નહીં પ્રિપોઝિશન, નહીં આર્ટિકલની તર ના પૂછે એવું બને? કાંઈ નહીં. પેપર છે આમાં. અત્યારે આપા પેનડ્રાઈવમાં જ પડ્યું છે. બરાબર. તમને ખબર 15 માર્કનું એટલું મોડલ ઓક્ઝિલરીઝ. એટલે કોઈ દિવસ હવે આમ પૂછાય છે ને હવે આવું પૂછાતું નથી એ ડાયલોગમાં નહીં જવાનું. તમારું જેમ કે ઓલા ઘણીવાર બધા રાજકારણીઓ ડાયલોગ બોલે ને, મારી ગીતા, મારું કુરાન એ મારું કોન્સ્ટિટ્યુશન છે, એવા ડાયલોગ બોલે ને, એમ તમારો ડાયલોગ એવો હોવો જોઈએ કે મારી તૈયારીની ગીતા કે કુરાન એ મારો સિલેબસ છે. સિલેબસમાં જે આપ્યું છે એ બધું જ તૈયાર કરવાનું. એમાં ETC વર્ડ લખ્યો હોય ને એને તો ખાસ મહત્વ આપવાનું. એટસેટ્રા લખ્યું હોય ને કે તમને હોમોફિન, હોમોફોન, હોમોનિમ્સ એટસેટ્રા, કન્ફ્યુઝિંગ વર્ડ લાઈક, પછી એટસેટ્રા લખ્યું જ છે સિલેબસમાં. તો એનો અર્થ એમ છે કે હવે આના જેવા કેટલા આવે? ટોટલ 8 આવે. એ બધા તૈયાર કરવાના. પછી એમાં એનાગ્રામ પૂછાણો હોય ને તમને ન આવડે તો તમે એમ કહો કે આમાં તો સિલેબસમાં લખ્યું નથી, ETC હતું ને એની અંદરનું બધું લખવું પડે. ટેન્સીસ લખ્યું છે એટલે ટેન્સીસ બધા ટેન્સ. પછી એમ નહીં કે હમણાં તો ચાલુ પૂર્ણ તો પૂછાતા જ નથી, એવું નહીં કરવાનું. બધું પૂછાય જ છે. એ મને બહુ ઘણા વિદ્યાર્થીઓનો મગજ ફેરવી નાખે. અને અંદર વિદ્યાર્થી એમ કે આ તો હવે તૈયાર નહીં કરવાનું. અને તમને કેવું મગજમાં ચોંટી જાય, જે સહેલું હોય એ તરત તમને ગમી જાય. એટલે એનું વાત હોય એ મગજમાં તરત જ આવી જાય. એકે સબ્જેક્ટમાં એવું નહીં રાખવાનું કે આવું નથી પૂછાતું.
બધું પૂછાય છે ને મસ્ત ફૂલ તૈયારી કરવાની, પેક થઈને જવાનું, ફૂલ થઈને જવાનું, એકદમ જે પૂછે વાંધો નહીં. હવે જુઓ, આ રેંગ, આ રેંગ અને આ રંગ. રિંગ એટલે નામ અત્યારે વર્બ તરીકે છે, નામ તરીકે આવે તો વીટી થાય, ક્રિયાપદ તરીકે આવે તો ઘંટડી વગાડવી થાય, બરાબર? વર્બ અને નામ. હવે આના પરથી એક શબ્દ છે WRING, રિંગ. આ રિંગ એટલે નીચોડવું થાય, પાણીથી કપડાં નીચોવે ને કોઈ પણ વસ્તુ, તો આપણને એમ થાય એનું ભૂતકાળ શું થતું છે, રંગ, રેંગ થતું હોય ને. આમાં W સાયલેન્ટ છે, બરાબર? એનો ઉચ્ચાર રિંગ જ થાય, પણ નહીં, એનું V2 V3 આમ થાય છે, વિચિત્રતાવાળું. રિંગ રંગ, રંગ નીચોડવાના અર્થમાં આવે ત્યારે આમ થાય, ઘંટડીના અર્થમાં આવે તો રિંગ રેંગ રંગ થાય. ફાઇન્ડ, ફાઇન્ડ એટલે શું થાય, અને એનો ભૂતકાળ ભૂતકૃદંત ફાઉન્ડ, V2 V3. પણ ફાઉન્ડ પોતાની રીતે એક શબ્દ પણ છે. ફાઉન્ડ એટલે સ્થાપના કરવી, અને ફાઉન્ડેડ અને ફાઉન્ડેશન એ તો શું થઈ ગયું કહેવાય, એનું નાઉન થઈ ગયું કહેવાય. શન લગાડ્યું એટલે નામ. તો મને એક બતાવો કે આ ફાઉન્ડ અને આ ફાઉન્ડને કોઈ સંબંધ ખરો? બિલકુલ નહીં. એક છે એ ફાઇન્ડના ભૂતકાળ તરીકે છે, એક પોતાની રીતે V1 છે, આ V2 છે, આ V1 છે. આને કહેવાય ઇરેગ્યુલર વર્બ, V1 V2 V3. એ પણ હું તમને આપીશ, એ પણ તમારે તૈયાર કરવાના. અને ઇરેગ્યુલર જેટલા એટલે હવે એમાંથી કેમ તૈયાર કરવાના, તો કે દરરોજના 4-5 તૈયાર કરવાના. અંગ્રેજોની વોકેબ્લરી શીખવા માટે અંગ્રેજોની સિસ્ટમ જ રાખવાની, ડિવાઇડ એન્ડ કોન્કર, ડિવાઇડ એન્ડ રૂલ. એક સાથે બધું તૈયાર કરવા ક્યારેય નહીં બેસવાનું. જે તૈયાર કરો એ થોડા વોકેબ્લરી તૈયાર કરવાની, પાછા બીજે દિવસે એનાથી વધારે કરવાની, ત્રીજે દિવસે એનાથી વધારે કરવાની, પાછા એક જ દિવસ રવિવારે જેટલી વોકેબ્લરી વીકમાં તૈયાર કરી રિવિઝન માટે રાખવાની. આવું બધું કરતું જવાનું. ત્યાં તો આપણું ગ્રામરે શરૂ થઈ જશે. શું ભાઈ વચ્ચે બીજા અવાજો આવે છે વગર કારણના? એ નહીં કરવાનું. સાથે સાથે હસી લેવાનું, મજા કરી લેવાની, પણ પછી તમારે કોઈ પેલા અવાજમાં નહીં પડવા. એના માટે તો ગાંધીનગરની અંદર ઘણા બગીચા છે, ત્યાં બેસીને તમે કરીશ. ઇન્દ્રડા પાર્કે છે. તો આ થઈ ગયું V1 V2 V3, બરાબર? ફોર્મ્સ ઓફ વર્બ મેં તમને કહ્યા. તો મેં તમને વર્બનો પરિચય આપ્યો, નાઉનનો પરિચય આપ્યો, અને ફોર્મ્સ ઓફ વર્બ કે એ મારે વોકેબ્લરીની દ્રષ્ટિએ તૈયાર કરવા પડશે. એટલે પહેલું હવે તમારા પ્લાનિંગમાં શું આવશે? 2 વસ્તુ આવશે. એક આવશે ઇરેગ્યુલર વર્બ નાઉન, અને બીજું આવશે ઇરેગ્યુલર ફોર્મ્સ ઓફ વર્બ. આ 2 વસ્તુ આવશે, અને બધું 2 વેમાં તૈયાર કરવાનું. રિંગ એટલે નીચોડવું થાય, તો નીચોડવાનું ઇંગ્લિશમાં રિંગ કહેવાય. એમ તૈયાર કરજો. અને V1 V2 V3 કઈ રીતે તૈયાર કરવાના? V1 પરથી V2, V2 પરથી V1, V1 પરથી V3, V3 પરથી V2, V3 પરથી V1, અરસપરસ ગમે એમ તમને આવડે. કારણ કે એક્ટિવ પેસિવની અંદર બધી રીતે જરૂર પડે. એક્ટિવનું પેસિવ કરતા હો તો V1માંથી V3માં જવું પડે. પેસિવનું એક્ટિવ એ તમને પૂછાય ત્યારે V3માંથી V1માં જવું પડે, બરાબર? કાસ્ટ, કાસ્ટ એટલે શું? મેં લખ્યું છે મેં લખ્યું છે CAST, કાસ્ટ. તો જુઓ ભાઈ, જ્ઞાતિવાળું કાસ્ટ છે ને એ CASTE છે, બરાબર? આ તો એટલે એ નાઉન છે. આ શું છે? નાઉન. અને નાઉનનું V2 V3 કાંઈ હોય નહીં. પણ આ કાસ્ટ એના 3 અર્થ થાય.
ફેંકવું, ફેંકવું નથી, ફેંકવું છે. કોઈ વસ્તુને આમ થ્રો કર્યો. અમુક ઇંગ્લિશ ભાષામાં તમારે રાઇટિંગમાં ધ્યાન રાખવાનું, એને કહેવાય કોલોકેશન. અમુક જગ્યાએ અમુક શબ્દોનો જ ઉપયોગ થાય. જેમ કે આપણે મત આપવો, તો આપવાનું ઇંગ્લિશમાં બધી જગ્યાએ ગીવ ના થાય. બરાબર? મત આપવાનું ઇંગ્લિશમાં શું કહેવાય? કાસ્ટ એ વોટ. કદાચ વોટને નામ તરીકે લેવું હોય, ટુ વોટ એટલે આપવું, એમાં આવી ગયું, બહુ સારું છે, બહુ સરસ. પણ નહીંતર કાસ્ટ એ વોટ કહેવાય. આઈ કાસ્ટ માય વોટ. મેં મારો મત આપ્યો. આ વીટું છે. એમ દરેક જગ્યાએ કરવાનું ઇંગ્લિશ ડુ નથી થતું. અને એ તમારે રાઇટિંગ સેક્શનમાં બહુ ધ્યાનમાં રાખવાનું કે આ બધી જગ્યાએ આપણે ગુજરાતીમાં જેમ બોલીએ છીએ, આપણે એમ કહીએ કે હી ગેવ એ નાઇસ પાર્ટી, એ તો વ્યવહારિકતા છે. હી થ્રુ એ નાઇસ પાર્ટી એમ કહેવું છે. પાર્ટી આપી, આપીનું ઇંગ્લિશ, પાર્ટી આપીએ ને જે કોઈ બર્થડે પાર્ટી કે, એમાં ગેવ ન કરાય, એમાં થ્રોન વાપરવું પડે. એટલે બધી જગ્યાએ પછી ઉપવાસ કરવો, ધ્યાન કરવું, એ બધામાં કરવાનું ઇંગ્લિશ ડુ ના થાય. તમારે લખાણમાં એ ખાસ ધ્યાન રાખજો, નહીંતર એ ચીપ રાઇટિંગ કહેવાય. 9મા 10મા ધોરણવાળા વિદ્યાર્થીનું રાઇટિંગ કહેવાય, જીપીએસસીનું ના કહેવાય. એમ હી ઓબ્ઝર્વડ ફાસ્ટ, હી પરફોર્મડ મેડિટેશન. ધ્યાન કરવામાં પરફોર્મ આવે, ઉપવાસ કરવો એને ઓબ્ઝર્વ કર્યું કહેવાય. બરાબર? એમ કે ભાઈ હું દર મંગળવાર રહું છું, તો આઈ ઓબ્ઝર્વ ફાસ્ટ ઓન ટ્યુઝડેઝ, એમ કહેવું જોઈએ. બરાબર? તો એને શું કહેવાય ઇંગ્લિશ ભાષામાં? ખાસ કોલોકેશન. કે આ શબ્દ સાથે આ ક્રિયાપદ વાપરવું જોઈએ, આવી ક્રિયા માટે આવું ક્રિયાપદ વાપરવું જોઈએ. અને એ લખાણની સુંદરતાનો વધારો કરે, તમારું રાઇટિંગ છે બહેતર બનાવે. બધી જગ્યાએ ઇન ઇન્ડિયા ન લખાય, બધી જગ્યાએ ઇન ધ વર્લ્ડ ના લખાય. એક્રોસ ધ ગ્લોબ, એક્રોસ ધ વર્લ્ડ. અમુક બાબતમાં એમ લખવું જોઈએ. અમુક પ્રકારના વાક્યો લખતા હો તો એક્રોસ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો આગળ વધીએ. કાસ્ટ. કાસ્ટ એટલે ફેંકવું, ઘડવું, અને એક ફેંકવું થાય, એક ઘડવું થાય. આમ તો ઘડવાની અંદર ટીમનો મિનિંગ આવી ગયો. હવે આ કાસ્ટના 3 અર્થ કયા થાય? એનો વીટુ વીટરી કાસ્ટ 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 જ થાય. અને એટલે ટેલિકાસ્ટ 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 થાય, બ્રોડકાસ્ટ 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 થાય. સમજ્યા? બીજો શબ્દ કયો? જો કમનો આવ્યું હતું ને, કમ કેમ કમ, તો હવે એના પરથી જે નવું વર્બ બન્યું હોય ને, બીકમ, એનું એ જ ફેશનમાં થાય. બીકમ, બીકેમ, બીકમ. બરાબર? અને કાસ્ટ. અને હવે આના જો કહું તમને શબ્દ, ધે કાસ્ટ એ બ્યુટીફુલ આઇડોલ. એણે સરસ મજાની મૂર્તિ બનાવી. આઇડોલ છે, આઇડોલ. આઇડોલનું ગુજરાતી શું થાય? મૂર્તિ. બરાબર? અથવા બીજું ગુજરાતી છે નમૂનારૂપ. આઇડોલ એટલે નમૂનારૂપ થાય. એટલે ઇન્ડિયન આઇડોલ છે એટલે ભારતનો નમૂનો એમ. અમેરિકન આઇડોલ એટલે અમેરિકાનો નમૂનો એમ. બરાબર? અને આમ આઇડોલ એટલે મૂર્તિ થાય. અને આઈડી, જો આઈડોલ એક છે, આઈડિયલ એટલે આદર્શ, અને એક છે આઈડલ એટલે આળસુ. બરાબર? આ આળસુ, આદર્શ અને મૂર્તિ. એવું તો ઘણી જગ્યાએ હોય છે. આ બધું ધ્યાન રાખવું. તો હવે તમારે V1 V2 V3 થઈ ગયા. ઇરેગ્યુલરના મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે આવા બધામાં ખૂબ તમે ધ્યાન રાખજો. અને જ્યારે હું એક્સરસાઇઝને એવું કરાવતો હોઈશ
ત્યારે પણ હજી બીજા લેવા જેવા છે અમુક, પણ એ ત્યારે સાથે લઈશ. કોઈ ટેન્સ સમજાવતો હોય તો એનું વાક્ય બનાવું ત્યારે વર્બને લઈ લઈશ, તો તમને હું સાઈડમાં જઈને કહી શકું કે જો આ વર્બના V1 V2 V3 આવા થાય છે. હજી તો થોડીક વાર છે, 2-5 મિનિટ. ના, નથી બરાબર. તો કાંઈ વાંધો નથી. આપણે હવે જય હિન્દ. બરાબર, નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે મળશું. ધન્યવાદ. ઓનલાઈન વાળા બાય બાય, ધ્યાન રાખજો.